The next term જે આપણે કરશું is voucher. Okay, voucher આપણે સ્ટાર્ટ કરીએ છીએ. Yes. Okay. Yes. Darshan, read karo. Voucher. Voucher is a written document of business transaction. A type of transaction is determined on basis of voucher. A type of transaction like cash transaction, credit transaction, purchase transaction, sale transaction, transaction with bank, expense transaction, income transaction, asset transaction, liability transaction, etc. are determined from voucher. After deciding the types of transaction are recorded in books according to rules of account. ઓકે, હવે આ મેઇન છે. આપણે જ્યારે એકાઉન્ટ્સ, ઓકે, આપણે એકાઉન્ટ્સ બુક્સ લખશું, ઓકે, એકાઉન્ટ્સ લખશું આપણે, ત્યારે આપણે ટ્રાન્ઝેક્શન્સ બાયફર્કેટ કરશું થ્રુ વાઉચર્સ. કયો ટ્રાન્ઝેક્શન છે, સેલનું ટ્રાન્ઝેક્શન છે, પરચેઝનું ટ્રાન્ઝેક્શન છે, કોઈ બેંકનું ટ્રાન્ઝેક્શન છે, એક્સપેન્સ આપણે કર્યો છે કે ઇન્કમ છે કે વોટએવર, ઈ ડિટરમાઇન થશે થ્રુ વાઉચર કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન થયું છે, શું થયું છે. ઓકે, તો વાઉચર થ્રુ છે ને આપણે રૂલ્સ એપ્લાય કરશું. વાઉચર્સ ને આપણે સ્ટડી કરીને વી કુડ આઈડેન્ટિફાઈ કે ટ્રાન્ઝેક્શન કયો થયો છે, બિઝનેસ ટ્રાન્ઝેક્શન કયા ટાઈપનો થયો છે, અને એના ઉપરથી આપણે પછી એકાઉન્ટ્સ માં એની એન્ટ્રી કરશું. ક્લિયર બચ્ચો? યસ સર. ના સમજાણું. ઓકે, વાઉચર્સ એક ડોક્યુમેન્ટ છે. આપણે કેમ બિલ્સ ને બધું મળે એમ વાઉચર એક ડોક્યુમેન્ટ છે. તો વાઉચર્સ માંથી આપણે ખબર પડશે કે ટ્રાન્ઝેક્શન કયો થયો છે, કેશ ટ્રાન્ઝેક્શન છે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, સેલ્સ થયું છે, પરચેઝ થયું છે. એક રિટન ડોક્યુમેન્ટ છે કે જેના થ્રુ આપણે ખબર પડશે કે ભાઈ ટ્રાન્ઝેક્શન જે છે એ પ્રમાણે મારે હવે એની એન્ટ્રી કરવાની છે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં. ઓકે, તો એ જ પ્રમાણે મારે રૂલ્સ એપ્લાય કરવાના થશે આગળ. એ બધું આપણે આગળ આવશે, રૂલ્સ એપ્લાય કેવી રીતે કરવાના. બટ અત્યારે વાઉચર ઇન ધ સેન્સ ધ ટાઈપ ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન, પ્રૂફ ઓફ ટ્રાન્ઝેક્શન. યસ, આપણે ખબર પડે કે એક તો પ્રૂફ પણ છે અને બીજું આપણે એ પણ ખબર પડે કે કયા ટાઈપનું ટ્રાન્ઝેક્શન કર્યું છે. આપણે કેશ કર્યું છે, ક્રેડિટ કર્યું છે, પરચેસ કર્યું છે, સેલ્સ કર્યું છે, વોટએવર, બેંક હારે ટ્રાન્ઝેક્શન કઈ કર્યું છે, કોઈ એસેટ પરચેસ કર્યું છે, વોટએવર, એ જે છે રિટન ફોર્મમાં છે, રિટન ડોક્યુમેન્ટ છે. ઓકે, ફાઇન. યસ, નેક્સ્ટ important topic again. Continue. Discount. Emergence of discount is from purchase sale. Many times from total amount of purchase or sale as per condition, certain amount is deducted and net amount is paid. The amount which is deducted from total amount is known as discount. Out of total amount of purchase sale, the amount which is procured or deducted is known as discount. There are two main types of discount: trade discount and cash discount. ઓકે, હવે આપણે વાત કરીએ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ વર્ડ બધાને ખબર હશે, રાઈટ? ડિસ્કાઉન્ટ શું હોય? ડિસ્કાઉન્ટ સર ઓલું આપણે ઓલું હોય ને 80% કે 20% કે લેસ આપણે પૈસા એટલે ઓછા આપવાના છે. એક્ઝેક્ટલી. આપણે સિમ્પલ ટર્મ્સમાં કહીએ કે આપણે કઈ પણ શોપિંગ કરવા જતા હોય છે, રાઈટ? શોપિંગ કરવા આપણે કઈ પણ જાય તો તમને લખેલું આવે કે ચલો આટલાનો ગુડ્સ તમે લ્યો તો ફ્લેટ સો એન્ડ સો તમને લોકોને ડિસ્કાઉન્ટ. ઓકે, ફ્લેટ 10% ડિસ્કાઉન્ટ કે ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ ઓન પરચેઝ ઓફ સો એન્ડ સો ગુડ્સ, ઓર તમે આટલું પરચેસ કરો તો એટલું મળે. તો હવે આ જે છે that is called discount. કે ભાઈ નોર્મલ જે એક્ચ્યુઅલ કોસ્ટ છે એ કોસ્ટમાંથી જે અમાઉન્ટ માઇનસ કરીએ છીએ, ઓછા આપણે પે કરીએ છીએ, જે પરચેઝ કોસ્ટ છે એમાંથી જે આપણે અમાઉન્ટ ઓછા કરીએ છીએ, that amount is called as discount. આપણે શું કહીએ છીએ આને? ડિસ્કાઉન્ટ. ઓકે, શું લાગે તમને લોકો? ડિસ્કાઉન્ટ એટલે જનરલી કોઈ ટ્રેડર છે, સેલર છે, પોતે લોસ કરીને આપણે વેચતા હોય છે? ના સર. ના સર. પ્રોફિટ ઓછા કોપીનો ઓછો કમિશન કરીને આપે. ઓકે, આ એક સેલિંગ સ્ટ્રેટેજી છે. આ એક સેલિંગ સ્ટ્રેટેજી છે. તમને ઓલરેડી શું કરેલું હોય કે 10 to 20% પેલા ઓલરેડી પ્રાઇસ ટેગમાં વધારે લખેલું આવે. 800 વાળું ગુડ્સ હોય એટલે 1000 કરેલું ઓલરેડી આપેલું હોય પેલા જો. અને પછી કે ઓરિજિનલ પ્રાઇસમાં હવે ઓરિજિનલ પ્રાઇસમાં લેવા માટે શું કે તમને તમને 10% ડિસ્કાઉન્ટ આપે છે, એટલે મોટ બાર્ગેનમાં જ આપણે બાર્ગેન નહીં કર્યું. હા, મને 10% ડિસ્કાઉન્ટ આપી દીધું પહેલેથી, મારી વગર જ આપી દીધું. તો ઓલરેડી ભાઈ નક્કી પહેલેથી જ પ્રાઇસ ટેગ જે છે એ વધારેનું જ છે. અત્યારે ડિસ્કાઉન્ટ ઇન ધ સેન્સ ધ સેલર won't compromise on his profit. He is just trying to sell you. He is just trying to grab your attention. એક આપણે કોઈ વસ્તુનું આપણે હવે ફિક્સ થઈ ગયું છે કે ભાઈ કોઈ વસ્તુ લેવા જાય ને
છે કે ડિસ્કાઉન્ટ આપણે એ વસ્તુ પૂછતા હોઈએ છે બધાને, yes or no? તો તમે એક સ્ટ્રેટેજી થઈ ગઈ છે. હવે સેલરને ખબર પડી ગઈ છે કે આવશે ને ડિસ્કાઉન્ટ માંગશે, એના કરતા પહેલેથી પ્રાઇસ વધારી દો અને પછી ડિસ્કાઉન્ટ ટેગ રાખી દો. તમે ફર્નિચરની શોપમાં જતા હશો, ગયા છો ફર્નિચર લેવા શોપમાં? હા સર. ના સર. ઓકે, લેટ્સ સે કે સોફા સેટ અહીંયા છે. સોફા સેટમાં નીચે તમે એક પ્લેટ રાખેલી હશે અથવા કોઈ સ્ટીકર રાખેલો હશે, એમાં લેટ્સ સે કે લખેલું હશે કે 50,000, પછી એને ક્રોસ કરી આમ કટ કરી અને લખેલું હશે 40,000. આ બહુ કોમન છે, ખબર છે? એક પ્રાઇસ ટેગ ને કટ કરેલો હશે હા સર. હા સર. અને અહીંયા નીચે લખેલું હશે સેકન્ડ પ્રાઇસ ટેગ. ધેટ મીન્સ કે ધીસ ઇઝ ડિસીસિવ. ડિસીસિવ એટલે કે શું, આપણે ફોકસ કરીએ ઓ ભાઈ 50,000 મારો મને કેટલામાં દઈ દઈએ છે અત્યારે? તો એટલે આપણે પોતાનું માઇન્ડ ડાયવર્ટ કરી નાખીએ. આપણે મેં કહો મને તો અહીંયા ડિસ્કાઉન્ટ મળે છે, અહીંયા મારે વિચાર આવ્યો. ધેટ મીન્સ કે ડિસીસિવ આપણે એક એડવર્ટાઇઝમેન્ટની સ્ટ્રેટેજી છે આ. એટલે સર ઓરિજિનલ પ્રાઇસ એની ભલે ને પછી 40,000 જ હોય. ઓરિજિનલ 40 જ હોય, જનરલી એને 40 જ લેવાના હતા અને he is giving even 40 only. He is not compromising in his profit. He is just સર ઈ trying. જેટલું સર ઈ જેટલું વધારે એટલું જે ડિસ્કાઉન્ટ આપે. હા, yes, જેટલું આમ લાગે કે હવે મને તો આ સેલર વધારે ડિસ્કાઉન્ટ, તો we just try to purchase more. કે ભાઈ આ સેલર તમને ડિસ્કાઉન્ટ વધારે મળે છે તો ઓલરેડી તમને ભાઈ એટલામાં જ આપે છે. એ કઈ પોતાનો લોસ નહીં કરે કોઈ પણ સેલર. he just try to see એડવર્ટાઇઝમેન્ટ સ્ટ્રેટેજી છે આ, કે કસ્ટમરને કેમ એટ્રેક્ટ કરવા. ઓકે, હવે ઘણીવાર ઓફર્સ આવે કે તમે આ 40,000 તમે આ એક સોફા સેટ લ્યો, તમે એક ટીપોય એક ટેબલ તમને ફ્રીમાં આપે છે, એવું હોય છે ઘણીવાર. ઓકે, તો હવે ઈ પ્રાઇસ છે ઘણીવાર 2 પ્લસ થઈને ઓલરેડી આની અંદર હોય જ, તમને ભેગું સેલ કરી દે છે બે. તમે આ વસ્તુ એક લેવા જાવ તો બે વસ્તુ લઈને જાવ છો એના કરતી. ક્લિયર છે બધાને? એટલે હા, સર. જસ્ટ ખાલી એક્ઝામ્પલ કોઈ પણ હા સર. આપણે બિઝનેસમાં વાત કરતા હોઈએ છીએ, કોઈ પણ જે ગુડ્સ વેચાતું હોય એમાં આપણે વાત કરતા હોય તો ડિસ્કાઉન્ટ ઇઝ વેરી કોમન. સર અમૂલની આઈસ્ક્રીમમાં હોય છે યસ, આપણે સ્મોલ બાય વન ગેટ વન ફ્રી. સર ઈ કે ને કે આના ભેગું આ ટેબલ ફ્રી છે એટલે ઓલાની પ્રાઇસ આ થોડી વધી જાય એટલે ટેબલ નું ભેગું એમાં નીકળી જાય ને. આવી જાય છે. અને સિમ્પલ એક્ઝામ્પલ તમે ઈટેબલ્સ કોઈ ઈટરીઝમાં તમે જો લેટ્સ સે કે આપણે આઈસ્ક્રીમ અમૂલની આઈસ્ક્રીમ લેવા જાય છે, તેમાં ઓફર હોય છે બાય વન ગેટ વન, બટ ઇવન સેલર તમને એક કરીને પણ આપે છે. નકર બાય વન ગેટ વન માં કેવું હોય, જોઈન્ટ બે ભેગું છે, પેરમાં જ જવું જોઈએ, બટ એક કરીને આપે છે ને હાફ પ્રાઇસ તમને કરી દે છે. ધેટ મીન્સ વન ઇઝ ધ સેમ થિંગ. તમે બાય વન ગેટ વન કરો છો, તમે ઓલરેડી યુ આર પેઇંગ ડબલ, અને તમે એક લેવા જાવ છો તમને હાફ કરીને દે છે. ધેટ વન ઇઝ ધ સેમ થિંગ. ધેર ઇઝ ડિસ્કાઉન્ટ એક ડિસીસિવ પાર્ટ છે, એડવર્ટાઇઝમેન્ટ સ્ટ્રેટેજી જેવું છે. હવે ડિસ્કાઉન્ટ આપણે બે ટાઈપના જોઈએ છે, ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ. ઓકે, ઈ આપણે જોઈએ. ચલો ઈ બે શું છે? કન્ટિન્યુ. Trade discount. At the time of sales, a business person deducts certain percentage amount from sale price. It is known as trade discount. Trade discount is not recorded in the books. Assume that goods worth rupees 10,000 sold at 2% trade discount. In this case, from selling price rupees 10,000, after deducting 2%, sales of rupees 9,800 will be recorded in books. ઓકે, હવે બે વસ્તુ સમજવાની છે અને આપણે આગળ પણ કામ આવશે, આ ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ. ઓકે, એટલે મને કહો વોટ ઇઝ ટ્રેડ? વોટ ઇઝ ટ્રેડ? આપણે આગળ જ આવી ગયું છે બધામાં. વોટ ઇઝ ટ્રેડ? વેપાર. સર આપણે જી ગુડ્સ લઈ જી ફેક્ટરી ને હોય ત્યાંથી આપણે ગુડ્સ લઈ. ટ્રેડ એટલે સિમ્પલ ટર્મમાં શું કહે છે કે ગુડ્સ, જ્યારે પણ ગુડ્સ અને સર્વિસીસ છે એ આપણે એક્સચેન્જ કરીએ છીએ. when goods and services get exchanged in terms of money is called as trade. તો હવે જો લેટ્સ સે કે આપણે એક વસ્તુ લેવા જઈએ છીએ, 10,000 ની એની પ્રાઇસ ટેગ છે, કોઈ પણ વસ્તુ છે 10,000 એની પ્રાઇસ ટેગ છે, તો પેલું શું કરશે સેલર? what they will do, they will try to કે ભાઈ હું હવે આ કસ્ટમર મારે આવ્યો છે, હું આ કસ્ટમરને પહેલા તો કન્વર્ટ કરું. ઈ થાય કે કન્વર્ટ ઇન ધ સેન્સ વોટ? ને આ પ્રોડક્ટ Agree લેવાની કરાવી. રાજી કરું. એગ્રી કરાવું. આ 10,000 નો પ્રાઇસ ટેગ છે એક્ઝામ્પલ કોઈ પણ નો, હવે આ 10,000 માં એને મારે મનાવવો તો પડશે ને પહેલા કે ભાઈ હા તું જો વર્થ ઇટ છે તું 10,000 આપીશ, તો એના માટે જે ડિસ્કાઉન્ટ પહેલા આપશે ને ધેટ ઇઝ કોલ્ડ ટ્રેડ ડિસ્કાઉન્ટ. ધેટ મીન્સ કે ડીલ કરી પહેલા, આ ડિસ્કાઉન્ટ એ કહેવાય, જસ્ટ ટુ કન્ફર્મ ધેટ ઈ કસ્ટમર પાછો ન જાય. ધેટ ઇઝ કોલ્ડ ટ્રેડ ડિસ્કાઉન્ટ. એટલે છે કે હું એમ કહું કે 10% આપ્યું, 10,000 10% એટલે 1,000 રૂપીસ.
યસ ઓર નો? યસ ઓકે, Yes, તો sir. એકચ્યુઅલ હવે કસ્ટમરને કેટલા આપવાના છે? હવે કસ્ટમરને કેટલા આપવાના? 9,000. 9,000. અગેન હું હજી વાત કરું છું કે આ 10,000 અને 9,000 કરી નાખ્યા છે તો સેલર વિલ નોટ બી ઇન લોસ. સેલર નામાં લોસ નથી કે ઓલરેડી એના અંદર માર્જિન છે ટુ કન્વર્ટ. એ લોકો માર્જિન રાખે, ગેપ રાખે વચ્ચે કોસ્ટ પ્રાઇસ અને પોતાની સેલિંગ પ્રાઇસ. પ્રોફિટ નો રાખે. પ્રોફિટ નો માર્જિન એના અંદર હોય જ, એટલે એને જસ્ટ પેલા ટ્રાયમાં ફર્સ્ટ ટ્રાયમાં શું કર્યું, મને કન્વર્ટ કરી નાખ્યું. ધેટ મીન્સ કે તમે નથી ગયા, then you agree yes I am buying this. તમે નક્કી કર્યું કે હવે હું હવે આ 9,000 માં તારા કરતી લઉં છું. ધેટ મીન્સ કે આ એક ફિક્સ થઈ ગઈ. ધેટ મીન્સ કે આ ટ્રેડ થઈ ગયું. ટ્રેડ કરવા માટે ડિસ્કાઉન્ટ આપ્યું એને. સમજાણું તમને? એગ્રી કર્યા તમે લોકોને? આટલું ક્લિયર? સર એને મનાવવા Yes, માટે, sir. લેવા માટે કે હું તમને બાર્ગેનિંગ કરી દઈશ, તમે લ્યો અહીંયાથી એમ. હા, બાર્ગેનિંગ આપણે કરીએ છીએ અથવા એ સામેથી કહીએ છીએ કે તમને હું આટલા કરી દઉં છું. ધેટ મીન્સ કે આપણે એને કન્ફર્મ કર્યા કે આપણો કસ્ટમર છે. હવે સેકન્ડ પાર્ટ, આ 9,000 ની પેમેન્ટ થયો. પેલું તો ટ્રેડ ડિસ્કાઉન્ટ જે છે ને, આ સેલર કોઈ કે બાયર આ કોઈ રેકોર્ડ કરશે નહીં. આનું રેકોર્ડ હશે જ નહીં કોઈ દિવસ. આ રેકોર્ડ આપણે કોઈ કરતા જ નથી. બીકોઝ ખબર જ છે કે આ ઓલરેડી આપણે પ્રી ડિસાઇડેડ નથી કરેલું છે, માર્જિન માંથી આપણે કાઢેલું છે. એટલે આ ટ્રેડ ડિસ્કાઉન્ટ we does not write in our books of records. આપણે કોઈ દિવસ ટ્રેડ ડિસ્કાઉન્ટ છે બુક્સ માં લખશું નહીં. પ્લીઝ નોટ. ઓકે, હવે આપણે વારી આવી કસ્ટમર ને પેમેન્ટ કરવાની. કેટલા છે પેમેન્ટ કરવાના એને? 9,000. 9,000. હવે કસ્ટમર કહેશે કે અત્યારે તો કોવિડ-19 ચાલે છે, અત્યારે આઈ એમ નોટ એબલ ટુ પે, અત્યારે હું પે નહીં કરી શકું એટલા. તો મને એક કામ કર, મને 2 months નો ટાઈમ પીરિયડ દે. Then what seller will do? Seller will say, seller will think. લોન કરાવી દઈએ સર. No, no. Seller will say કે 9,000 રૂપીસ ના માટે મારે 2 months સુધી વેઇટ કરવા. તો ઈ શું કરશે? એક કામ કરો, તમે અત્યારે મને કેશમાં 8,500 આપી દો. હજી ઓછા કરી દીધા એને. 9,000 તો કર્યા, 9,000 માંથી પણ ઓછા કેટલા કરે? 500. તો આ ડિસ્કાઉન્ટ કર્યું, એ કયો ડિસ્કાઉન્ટ કર્યું એને? Cash. Cash. To insist the customers to pay the amount in Cash. Cash. હવે 2 months સુધી 9,000 માટે રાહ જોવા, એના કરતા એક કામ કરો, 5,000 રૂપીસ ઓછા આપજો. લાવો અત્યારે કેશ માટે. સર 500. સોરી 500 ઓછા આપો અને લાવો મને અત્યારે કેશ. ધેટ મીન્સ કે સેલર ના પોઈન્ટ ઓફ વ્યૂ શું થયું? he need not have to wait till 2 months. એને એના આગળ અત્યારે ઓન હેન્ડ કેશ આવી ગયા. ધેટ મીન્સ he can use that amount in business. અગર આજે 2 months સુધી એમ કે આ કસ્ટમર કે હું તને 2 months સુધી આપું, that means that amount is blocked. Is it so? 2 months સુધી તો સેલરને મળવાના નથી રૂપીસ એટલા. આફ્ટર 2 months તેને મળશે છે પાછા અમાઉન્ટ 9. આ બેટર શું રહે કે થોડા ઓછા લઈ લઉં, ચલો. એને તો મળે જ છે એમાં પ્રોફિટ, આમાં પણ પ્રોફિટ મળે છે, આમાં બેમાં પ્રોફિટ મળે જ છે સેલરને. તો થોડા ઓછા લઈને ટ્રાય ટુ કન્વર્ટ ધી ક્રેડિટ ઇનટુ કેશ. તો જે અમાઉન્ટ ક્રેડિટ કરવા અથવા કેશમાં કન્વર્ટ કરવા માટે ડિસ્કાઉન્ટ આપણે આપતા હોય, કસ્ટમર જે આપતા હોય એને ડિસ્કાઉન્ટ કયું કહેશું આપણે? કેશ ડિસ્કાઉન્ટ. Cash discount. And a cash discount is always recorded in the books. Please note, trade discount will not be recorded anywhere in the books, neither by seller, neither by the purchaser, but cash discount will be recorded in the books. Okay, આપણે જ્યારે એન્ટ્રી કરશું ત્યારે always cash discount ની એન્ટ્રી આપણે કરશું જ. રેડી બચ્ચો? ક્લિયર છે બધાને? Yes. Yes sir. ઓકે, હા બોલો. સર પછી પણ એ ના પાડી દે, આટલું ડિસ્કાઉન્ટ દીધું પછી એ ના પાડી દે તો સર વધારે હજી થોડુંક ડિસ્કાઉન્ટ દે કે પછી કહે કે પછી આપજો? Yes બેટા, that depends completely on mutual understanding. પછી કસ્ટમર કદાચ, કેમ કે બટ નેચરલ છે કે આજે સેલર પણ છે, he is trying his level best to support the customer. આજે કસ્ટમર ને કેપેબિલિટી નથી તો even seller is trying to adjust somewhere. seller પોતે ટ્રેડ ડિસ્કાઉન્ટ આપ્યું, even seller is trying to giving him cash discount. હવે કદાચ આ સિચ્યુએશનમાં પણ કસ્ટમર જો ના પાડે અથવા એગ્રી ન થાય, that means કે એ થોડું ઘણું હવે that circumstances નો સવાલ થશે. બટ મોસ્ટ બેઝિકલી આવું ચાલતું રહેતું હોય છે કે કસ્ટમર ને કન્વર્ટ કરે છે
કસ્ટમર કન્વર્ટ થઈ જ જાય, ખબર જ છે કે મારે હવે જો 2 મંથ્સ પછી દેવા છે તો 500 વધારે લાગશે, તો બેટર છે કે અત્યારે જ હું આપી દઉં. ધ સેમ લાઈક તમને ખબર છે કે આપણા આગળ લેટ્સ સે કે કેશ છે, અત્યારે આપણા આગળ કેશ હોય ને લેટ્સ સે કે આપણે લેપટોપ પરચેસ કરવા જાય છે, there are two options, either you pay by cash or you pay by EMI. Okay, so which is more preferable? You know what is EMI? What is Cash. EMI? What is EMI? ખબર છે EMI નો full form? મહિને મહિને ભરવાના Yes, easy monthly installments. I'm not full form છે. Easy monthly installment છે, yes, that means કે આ amount આપણે monthly pay કરવાના છે, but again please note, monthly આપણે આપીએ એટલે આપણે આપવું પડશે ભેગું શું? ઇન્ટરેસ્ટ. Interest. ઇન્ટરેસ્ટ. Okay, so let's laptop જે cash માં purchase કરતો હોય 50,000 નું થતું હોય ઈ EMI માં આપણે કરીએ તો approximately 4 to 5,000 rupees વધારે જાય આપણા. એટલે હવે આપણે કોઈ કસ્ટમર વિચારે કે ચલો મારા ઘર કેશ છે તો why need to convert into EMI? એક થોડું આપણે એ લાગે કે ચલો easy monthly pay થાય, but આપણે જો ચેક કરીએ તો આપણા 4,000 rupees extra જાય છે આમ, if you can check here. Yes or no? યસ સર. તો કસ્ટમર what will do? Yes, કસ્ટમર શું sir. કહેશે કે મારા ઘર કેશ છે તો હું 50,000 માં પરચેસ કરી લઉં છું, તો મારે હું શું કામ 4,000 આપું એક્સ્ટ્રા? 4,000 માં મારા બીજી એસેસરીઝ આવી જશે કમ્પ્યુટર્સની એક્સ્ટ્રા એટલી. ક્લિયર થાય છે? તો ધેટ ડિપેન્ડ્સ અપોન ધી માઇન્ડસેટ. Yes, sir. કસ્ટમર કઈ રીતે વિચારતો હોય, કઈ રીતે થિંક કરતો હોય, ને હાઉ અ સેલર પણ કઈ રીતે એને કન્વર્ટ કરતા હોય. ક્લિયર છે બચ્ચાઓ? યસ સર. યસ સર. Okay. Fine. That is cash discount. હવે બે ટોપિક અગેન જે આપણે વાત કરીએ ડિસ્કાઉન્ટ ની વાત કરી, તો હવે હું એમ કહું કે આ સેલરે જે કસ્ટમરને ડિસ્કાઉન્ટ આપ્યો that means કે given, એને શું કહેશું? ડિસ્કાઉન્ટ allowed અલાઉડ. હશે ને? from the point of સેલરે શું કરી આપ્યું? ડિસ્કાઉન્ટ કરી આપ્યું, that means he has allowed the discount. અને હું હવે બાયર ની વાત કરું તો બાયર ને શું થયું? એ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. અલ્ટિમેટલી ઈચ્છા તો just ખાલી કન્સેપ્ટ સમજાવું છું કે કોના માટે ક્યુ ડિસ્કાઉન્ટ કહેવાય. ડિસ્કાઉન્ટ આપણે એમ કે ડિસ્કાઉન્ટ મને મળ્યું છે બીકોઝ વી આર ધી અલ્ટિમેટ બાયર્સ. આપણે બાયર્સ છીએ તો એમ કહેશું કે મને ડિસ્કાઉન્ટ આપ્યું ઓલા એટલે કે મળ્યું, અને સેલરના પોઈન્ટ ઓફ વ્યૂ શું વિચારે કે મેં ડિસ્કાઉન્ટ એને આપ્યું છે, અલાઉ કર્યું છે એટલે એને મળ્યું છે. એટલે જસ્ટ ખાલી ટર્મ સમજાવી છે કે what is discount allowed. From the point of view of seller, it is called a discount allowed, and from the point of view of buyer, it is called discount received. That's it. Is it clear? કઈ ટર્મ્સ અલગ નથી બીજી, ડિસ્કાઉન્ટ ની જ વાત કરીએ છીએ, બટ જસ્ટ ખાલી પર્સપેક્ટિવ એના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે નથી થાય. ક્લિયર બચ્ચો? યસ સર. યસ. Yes, continue. Discount received, discount allowed. Discount received or discount allowed are cash discount. This discount is recorded in books. This discount received is treated as income and discount allowed is treated as expense. Okay, simple terms માં તો આપણે આ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ડિસ્કાઉન્ટ અલાઉડ વાત કરીએ છીએ બેઝિકલી વી આર ડીલિંગ ઇન કેશ ડિસ્કાઉન્ટ. મેં તમને પહેલા જ કીધું કે ઓન્લી કેશ ડિસ્કાઉન્ટ જ છે કે જે આપણે રેકોર્ડ કરીએ છીએ, રેકોર્ડ કરવાના છે, રેકોર્ડ કરીએ છીએ. ઓકે, તો ડિસ્કાઉન્ટ રિસીવ્ડ હું કહું ધેટ મીન્સ કે બાયર માટે શું થયું? હું એમ કહું કે મને ડિસ્કાઉન્ટ મળ્યું તો બાયર માટે શું કહેવાય? ઇન્કમ. ઇન્કમ. પરફેક્ટ, ઇન્કમ. કે ભાઈ નક્કી કર્યું તું કે ભાઈ 10,000 ની વસ્તુ લેવાના છે, ડિસ્કાઉન્ટ ને બધું લેટ્સ સે ખાલી આપીએ છીએ આપણે 9,000 રૂપીસ, ધેટ મીન્સ કે શું થયું? 1,000 રૂપીસ આપણે આગળ એક્સ્ટ્રા પ્રોફિટ મળ્યું. પ્રોફિટ નહીં ધ ટર્મ, એટલે હું ટર્મ સમજાવું છું. વી આર નોટ અત્યારે વસ્તુ લેવા જઈએ છીએ આપણે તો આપણે બાયર છે કે સેલર છીએ? બાયર છીએ. બાયર છે. તો કોઈ દી બાયર ને પ્રોફિટ મળે કે સેલર ને પ્રોફિટ મળે? હા, સેલર ને પ્રોફિટ. સેલર ને. અત્યારે હું સમજાવું છું કે બાયર ના પર્સપેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ થી કે 10,000 રૂપીસ લઈને ગયા છે આપણે, વી આર રેડી ટુ પે 10,000 રૂપીસ ફોર સમ પ્રોડક્ટ, અને આપણે ડિસ્કાઉન્ટ ને બધું થઈને 9,000 રૂપીસ આપીએ છીએ, ધેટ મીન્સ 1,000 રૂપીસ આપણા આગળ એક્સ્ટ્રા વધે છે.
that means શું છે આપણી ઇન્કમ કહેવાય, એક્સ્ટ્રા સાઇડ ઇન્કમ. એનાથી કેવું થયું કે 10,000 સુધી આપણે પરચેસ કરી લેશું, બટ 9,000 માં પતી ગયું. 1,000 રૂપીસ શું છે આપણા માટે? ઇન્કમ. ઇન્કમ. ઓકે, ઇટ્સ નોટ કોલ્ડ પ્રોફિટ. હવે હું વાત કરું સેલરના પોઈન્ટ ઓફ વ્યૂ થી. સેલરે નથી કહ્યું હતું કે 10,000 રૂપીસ મારે લેવાના છે આના આગળથી, બટ અલ્ટિમેટલી કેટલા લઈએ છે? 9,000. હવે સેલરના પોઈન્ટ ઓફ વ્યૂ શું થયું? એને 10,000 જગ્યાએ કેટલા મળ્યા? 9,000. 9,000. એના પોઈન્ટ ઓફ વ્યૂ થી શું થયું? expense. Expense. ચેક કરો જો અહીંયા સ્ટેટમેન્ટ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇઝ ટ્રીટેડ એઝ ઇન્કમ છે. અત્યારે અહીંયા બાયર છે, આપણે ડિસ્કાઉન્ટ મળ્યું તો શું મળ્યું? આપણે ઇન્કમ. યસ ઓર નો? Yes, sir. અને અહીંયા હું સેલર ની વાત કરું તો ડિસ્કાઉન્ટ અલાઉ કરી આપણે સેલર છે, ડિસ્કાઉન્ટ તમે આપો છો, ધેટ મીન્સ આપણે એક્સપેન્સ કર્યું ને ઇવન આપણે લખીએ પણ છીએ આપણા માટે એક્સપેન્સ છે, બીકોઝ 10,000 રૂપીસ આપણે એક્સપેક્ટ કર્યા હતા કે આપણે મળશે ને એની જગ્યાએ મળે છે આપણે કેટલા? 9,000 રૂપીસ. ધેટ મીન્સ કે ઇટ્સ અ પાર્ટ ઓફ એક્સપેન્સ. ડિસ્કાઉન્ટ અલાઉડ, ઇટ્સ અ પાર્ટ ઓફ એક્સપેન્સ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, ઇટ્સ અ પાર્ટ ઓફ ઇન્કમ. રેડી? ઓકે. Yes, sir. હવે ઈ જ આખું આપણે આમાં એક્સપ્લેન કર્યું છે એ લોકોએ. સિમ્પલ તમને આખી એક સ્ટોરી કરીને કહેશે, જે મેં તમને પ્રેક્ટિકલી સમજાવી દીધું છે અત્યારે એ અને બી માં. રીડ કરો છો. Discount received. When a businessman purchases goods and pay less amount which is not paid is called as discount received. This is income of business. Example: goods of rupees 10,000 purchased from Ramilaben and 2% discount will be allowed if amount is paid in 15 days. If rupees 10,000 are paid to Ramilaben within 15 days, in this case, instead of rupees 10,000, 9,800 will be paid. Now rupees 200 will be treated as discount received. સિમ્પલ. This તમને will be એક્ઝામ્પલ આપ્યું recorded છે. in the books. યસ, 10,000 ની જગ્યાએ કીધું છે કે જો તું 15 ડેઝ માં મને મની આપી દે ને, આ નક્કી કર્યું આમાં કે ભાઈ 10,000 નું બિલિંગ થયું છે, 15 ડેઝ ની અંદર તું પેમેન્ટ મને કરી દઈશ ને તો તને હું કેટલા પરસન્ટ ડિસ્કાઉન્ટ આપીશ? 200 rupees. 2%. એટલે હા, એટલે 10,000. sir, Yes, 10,000 ના 2%. That is 200. Right. તો 15 days ની અંદર આપણે જે પેમેન્ટ કરી નાખીએ તો આપણે હવે આપવાના કેટલા રહીએ? 10,000 minus 200 Nine. આપવાના 9,800. 9,800. 200 રૂપીસ આપણા માટે શું થઈ ગયું? ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. ઇટ્સ અ પાર્ટ ઓફ ઇન્કમ. અને પર્સપેક્ટિવ ઓફ સેલર ની વાત કરીએ તો એના માટે થઈ ગયું ડિસ્કાઉન્ટ અલાઉડ. ક્લિયર છે? Yes, sir. ઓકે, ઈ જ તમને સમજાવ્યું છે નેક્સ્ટ માં જે અલગ એક્ઝામ્પલ થી કે ભાઈ હવે 200 રૂપીસ આપણા માટે થઈ ગયું ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અને સેલર ના પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કાઉન્ટ અલાઉડ. ઓકે, ઈ જ છે. ચલો હવે નેક્સ્ટ ડી ને સમજાવ તો ક્લિયર થઈ જશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે કરીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ ઇઝ કોલ્ડ, શું પ્રોનાઉન્સ કરશું? Depreciation. Depreciation. અને બહુ શોર્ટ ફોર્મમાં આપણે ડેપ કહેતા હોય, ડેપ. ડેપ્રિસિએશન નું એનું પ્રોનાઉન્સિએશન છે. હવે સાંભળ્યું નામ ડેપ્રિસિએશન કોઈ દિવસ? નહીં સાંભળ્યું? Sir, સાંભળ્યું જ નથી. સાંભળ્યું નથી. એટલે વિચારતી હતી હા કેવી મારે એકવાર. ઓકે, ચલો હા, sir. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ. થેન્ક યુ. હર્ષ છે? હર્ષ કે હર્ષ નથી? હર્ષ લાઈવ છે જી? હર્ષ નથી જા. ઉઠો છે? હર્ષને કહે સર યાદ કરે છે ઉઠે એટલે ક્યાં લોગ્યો છે? ઓકે, Sir, હું કરું read. ચલો હવે હાર્દિક છે. હાર્દિકભાઈ એક બાઇક લીધી, લેટ્સ સે કે 60,000 ની. ઓકે, તો હવે હાર્દિકે 60,000 રૂપીસ ની બાઇક લીધી. તો હવે લેટ્સ સે કે if I record the date કે એને 27th જૂન ના બાઇક લીધી છે. હવે લેટ્સ સે કે નેક્સ્ટ યર ની વાત કરીએ, 27/6/2021. Do you think કે આ પ્રાઇસ એની એટલી જ રહેવાની છે? હવે 60,000 ની જ એની પ્રાઇસ ટેગ રહેશે હવે? ના સર ઘટી જશે. ઓકે, એની પ્રાઇસ ઓછી થશે, રાઈટ? એની પ્રાઇસ ઓછી થશે. હવે એનું રીઝન શું છે? એક તો આપણે શું કરશું?
યસ યુઝ યુઝડ છે પ્રોડક્ટ યુઝડ ને યુઝ કરશું. પ્રોડક્ટ ને આપણે યુઝ કરીએ છીએ એક્ઝેક્ટલી પ્રોડક્ટ ને આપણે યુઝ કરીએ છીએ ધેટ મીન્સ એની વેલ્યુએશન ઇઝ ગોઈંગ ડાઉન ડાઉન એક્ઝેક્ટલી એની વેલ્યુએશન છે એ ડાઉન જાય છે હવે એની વેલ્યુએશન ડાઉન જાય છે ધેટ મીન્સ આપણે ખબર જ છે કોઈ વસ્તુ આપણે લઈએ છીએ આફ્ટર સમ યર્સ આફ્ટર સમ ટાઈમ માર્કેટ વેલ્યુ એની ઓછી હોય છે આપણે વસ્તુ બાઇક કે કોઈ લીધી તો એની બુક વેલ્યુ થઈ રાઈટ ઇન ટર્મ્સ ઓફ અકાઉન્ટ્સ કઈ વેલ્યુ થઈ એની બુક વેલ્યુ હવે નેક્સ્ટ યર ની વાત કરીએ લેટ્સ સે કે અત્યારે એની વેલ્યુએશન 54000 થઈ ગઈ ધેટ મીન્સ કે એની વેલ્યુ ઓછી થઈ ઓછી થઈ ધેટ મીન્સ એમાં શું લાગ્યું કહેવાય ડેપ્રિસિએશન લાગ્યું કેટલા રૂપીસ ડેપ્રિસિએશન લાગ્યું આપણે 6000 6000 એટલે અલ્ટિમેટલી એની વેલ્યુએશન ડેફિનેટલી આપણે વેલ્યુએશન છે બટ કોઈ પણ ઈ એસેટ્સ હોય ને તો જે આપણે યુઝ જે કરતા હોય ઇટ્સ નોટ ઓન ફિક્સ્ડ એસેટ્સ બટ મોસ્ટલી આપણે કહેતા હોય કે જે આપણે વસ્તુ યુઝ કરતા હતા કે હવે આપણે કમ્પેર કરીએ લેન્ડ કહે તો લેન્ડમાં એવું ન હોય કે નેક્સ્ટ યર મને રેટ ઓછા આવશે એવું હોય છે ને લેન્ડમાં ના સર એ તો ફિક્સ રેટ હોય ફિક્સ રેટ હોય ને ઇવન કદાચ ડ્યુ ટુ ધી માર્કેટ કન્ડિશન એની પ્રાઇસ વધે પણ ખરા હું પ્રોપર્ટી લઉં તો એમાં આપણે લાગે છે કરીએ છીએ પણ એની વેલ્યુએશન વધતી હોય છે ફર્નિચર લઈએ આપણે ફર્નિચર લે તો એમાં પણ સેમ થિંગ છે કે હું વસ્તુ લઉં છું ને નેક્સ્ટ યર જોઉં તો નેક્સ્ટ યર ની અંદર એની વેલ્યુએશન ઓછી થઈ જાય એટલે એમાં પણ શું લઈ ગયું depreciation એટલે ઓન મોસ્ટલી ઓન એવરી ફિક્સ્ડ એસેટ્સ એવરી ફિક્સ્ડ tangible assets again કેમાં લાગશે કે જે વસ્તુ Visible. મને દેખાય છે which can be seen which can be touched Touched. એની અંદર depreciation લાગશે always આપણે કોમ્પ્યુટર લઈએ છીએ ફર્નિચર લઈએ છીએ લેટ્સ સે કે મશીનરી લીધી આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી આપણે લઈએ તો મશીન આપણે વેલ્યુએશન લેટ્સ સે કે 1 કરોડ ની લીધી તો નેક્સ્ટ યર ની વેલ્યુએશન એટલી જ થશે કે ઘટશે કે વધશે ઘટી જશે ઘટી જશે. પછી જ થશે because used છે valuation will be down and that valuation જે value down થઈ છે that's a part of depreciation okay the depreciation always will be calculated on fixed assets અને મેં તમને કીધું હતું fixed assets માં પણ બે ટાઈપ છે ને એટલે આ કેમાં કેલ્ક્યુલેટ થશે on tangible અને બીજું intangible tangible આ જે depreciation calculate થશે એ કેમાં always on tangible assets which can be seen, which can be touched, and which have valuation in terms of money. Is it clear? સર બચ્ચો? visible એ થઈ શકે ને એનો meaning tangible નો Yes, tangible, એટલે visible. Clear, everybody? yes sir Okay, fine. Read करो. Okay, attachment. Let me change. Yes, Janvi, read करो. Yes, depreciation. Depreciation is expense of business. Every year the value of assets is reduced by certain rate. Amount which is reduced is called depreciation. Before making tax payment to the government, depreciation is decided. Depreciation is non-cash expense of the Okay. business. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નોન કેશ એક્સપેન્સ છે ડેપ્રિસિએશન છે ને આપણે કયા ફોર્મમાં લખશું બુક્સમાં એઝ અ પાર્ટ ઓફ વોટ એઝ અ પાર્ટ ઓફ non cash expense નોન કેશ એક્સપેન્સ કેમ કહે છે આને અત્યારે આપણે હું અહીંયા જ કહું કે લેટ્સ સે કે આપણે હાર્દિક છે હાર્દિકે જસ્ટ હોલ્ડ ઓન જસ્ટ what are you asking what is non cash expense એવા એક્સપેન્સ કે જે કેશમાં નથી થતા તમે વિચારશો કે એક્સપેન્સ કરવું શું નહીં કેશનો ફોર્મ નથી એટલે શું અહીંયા તમને એક્ઝામ્પલ આપું જે મેં તમને આપ્યું હતું આપણે વેલ્યુએશન ની વાત કરી હાર્દિકભાઈ પ્રોપર્ટી લીધી હતી બાઇક લીધી હતી 60000 ની નેક્સ્ટ યર વેલ્યુએશન કેટલી થઈ ગઈ એની 54000 તો હાર્દિકે કયા 6000 રૂપીસ કેશના ફોર્મમાં આપ્યા છે ના સર યસ આ 6000 રૂપીસ જે ઓછા થયા છે એ હાર્દિકે કેશ આપ્યા નો ધેટ મીન્સ એક્સપેન્સ છે બટ કયો એક્સપેન્સ છે નોન કેશ
એક્સપેન્સ એની વેલ્યુએશન બાય ડિફોલ્ટ ઓછી થઈ છે which is not paid. એવા એક્સપેન્સ કે જેને આપણે કેશના ફોર્મમાં નથી આપતા, ઈ નોન કેશ એક્સપેન્સ ને શું કહીએ છીએ આપણે? ડેપ્રિસિએશન. ક્લિયર બચ્ચો? અને બધા ફિક્સ્ડ એસેટ્સ, ફિક્સ્ડ ટેન્જિબલ એસેટ્સ ઉપર આ કેલ્ક્યુલેટ કરીએ છીએ આપણે. ફિક્સ્ડ અને એમાં પણ ટાઈપ કેવા? ટેન્જિબલ. હવે તમારે એક મને ક્વેશ્ચન પૂછવું જોઈએ તો ટેન્જિબલ એસેટ્સ નું આટલું આપણે ઇમ્પોર્ટન્સ છે તો વોટ અબાઉટ ઇન્ટેન્જિબલ એસેટ્સ? એ થાય કે ન થાય? એ એસેટ તો છે જ ને. હા એને સર એસેટ અને છે અને એ લોકોનો શું વાત ઇન્ટેન્જિબલ એસેટ્સમાં શું કરીએ શું હોય? હવે આપણે વાત કરીએ જો ઇન્ટેન્જિબલ એસેટ્સ ની. એક્ઝામ્પલ કોઈ કહેશે મને ઇન્ટેન્જિબલ એસેટ્સ ના ટર્મ્સ રીકરી છે આપણે ઘણી. Copyright, trademark, Exactly. Copyright. goodwill, Trademark. Goodwill. Very good. પછી patents. Okay, આ બધા કેવા છે which is not visible, which cannot be seen, which cannot be touched. આ બધા intangible assets છે. Okay, intangible assets હોય ને એના ઉપર પણ એની વેલ્યુએશન પણ ધીરે ધીરે ઓછી થતી હોય. ઘણીવાર આપણે એવું આવશે તમે આગળ સ્ટડીઝમાં પણ કે એની વેલ્યુએશન જ્યારે ઓછી થતી હોય ત્યારે આપણે એને વર્ડ ડેપ નહીં કહે, ત્યારે આપણે એને વર્ડ કહીશું એમોર્ટાઇઝેશન. આ બધું તમને આગળ આવશે તો તમને પહેલા સમજાવું છું કે ઇન્ટેન્જિબલ એસેટ્સ ની વેલ્યુએશન જ્યારે રિડ્યુસ થાય ને that is called amortization, અને ટેન્જિબલ એસેટ્સ ની જ્યારે વેલ્યુ રિડ્યુસ થાય ને that is called depreciation. ક્લિયર થયું બે વર્ડ? depreciation and amortization. amortization. સર આ સાયલેન્ટ છે કે મોર છે? amortization નહીં, સાયલેન્ટ કઈ નથી, બરોબર જ છે. amortization. ક્લિયર બચ્ચો? યસ સર. ઓકે, યસ, કન્ટિન્યુ. હવે આપણે જોઈએ છીએ that is bad debts. Bad debt. When goods sold on credit by the business person to when goods sold is debtor of the business, from him the amount of sales is to be collected. Many times debtor of business may not be in a position to pay full amount due to his weak financial condition. If the amount is not collected even after the necessary efforts, the amount which is not received is known as bad debt. Bad debt is not an expense of business, but it is a loss. યાદ છે ને બેડ ડેટ્સ એટલે શું? બેડ ડેટ્સ એટલે શું કે આપણા જે ક્રેડિટર્સ આગળથી જે આપણે અમાઉન્ટ લેવાના છે, હવે આપણો ક્રેડિટર્સ ડ્યુ ટુ સર્ટેન ઇશ્યુઝ એની પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન વીક થઈ ગઈ અથવા હી ઇઝ નોટ એબલ ટુ પે, તો શું થાય આપણા ડેટર્સ આગળથી તો હવે થાય શું કે એ અમાઉન્ટ જે આપણે નેસેસરી ઘણા એફર્ટ્સ આપણે કર્યા બટ સ્ટીલ વી આર નોટ એબલ ટુ રિકવર that amount. That amount આપણે શું કરીએ? આપણે એને કેમાં નાખી દઈએ? We treat that amount as bad debts. અને bad debts જોવા જાય it's not an expense. કઈ કંપની ખર્ચો નથી કરતી યાર, બટ કંપની માટે શું છે? It's a type of loss. લોસ. Is it clear? કે જે આપણા ડેટર્સ આગળથી જે અમાઉન્ટ લેવાના હતા બટ ડ્યુ ટુ સર્ટેન કન્ડિશન્સ આપણા ડેટર્સ આપણે આપી ન શકે, બધા તો નહીં બટ કોઈ સર્ટેન રેર હોય કે એના આગળ આપણે અમાઉન્ટ કલેક્ટ ન કરી શક્યા, even after necessary efforts, that amount will be treated as bad Loss. debts. અને ultimately bad debts નો રૂલ આપણે ચેક કરીએ from the point of view of company, so it's a loss for the company. કંપની એમ જ કહેશે, સમજશે કે ભાઈ આ બેડ ડેટ્સ એટલે બેડ ડેટ્સ માં જેટલા અમાઉન્ટ આવે એ કંપની માટે લોસ છે. ઇટ્સ નોટ એન એક્સપેન્સ. ક્લિયર બચ્ચો? યસ. Next is solvent. આ બધી ટર્મ્સ ઇમ્પોર્ટન્ટ છે. Solvent નો ઓપોઝિટ અગેન insolvent. Yes, read કરીએ. Solvent. In accounting, a person who pays his financial obligations regularly and whose assets are more than liabilities, the person is known as solvent person.
Okay, simple. જો રીડ કરું છું, in accounting, a person who pays his financial obligations. Obligations એટલે duty. જરૂરિયાતની ના Duty. લખ્યું જ છે ઉપરમાં અહીંયા. Duty. Financial obligation regularly. And who? So the financial obligation regularly એટલે in the sense આપણે બિઝનેસમાં ઇન્વોલ્વ હોય અને આપણે પોતે આપણી લાયબિલિટીઝ એટલે જે લોકોને અમાઉન્ટ આપવાના છે એ આપણે રેગ્યુલરલી આપતા જ રહેતા હોય. આપણે એમ ન કરીએ કે નથી દેવાતો, નથી મારા આગળ, એવું નથી કહેતા આપણે. એટલે એવા પર્સન્સ કેવા કહેવાય? સોલ્વેન્ટ. સમજાણું? આપણે ગુજરાતીમાં વર્ડ સમજ્યો હશે. યસ ઋષિતા? સર નો સમજાણું, પાછું સમજાવજો. ઓકે, એકવાર પેલા મને એક્સપ્લેન કરી લેવા દો. આપણે ગુજરાતીમાં વર્ડ ઘણીવાર કહેતા હોય છે કે આ પર્સન ઉઠી ગયો છે. સાંભળ્યું છે? યસ સર ગયો છે એટલે he has not just waked up. એ કઈ નિંદરમાંથી નથી ઉઠ્યો. ઉઠી ગયો એટલે ડ્યુટી શું? ઉપર છે. ડ્યુટી ઉપરથી પણ નહીં. કઈ રીતે આપણે કઈ ઉઠી ગયો છે આ પર્સન? સર કરજામાં ડૂબી જાય ને એને કહેવાય. એક્ઝેક્ટલી, કરજો. હવે આપણે જે કરજો કહીએ તો કરજાને શું કહીએ છીએ આપણે? લાયબિલિટીઝ. હા એવો પર્સન કે જે એની પોતાની લાયબિલિટીઝ એ નથી કરી શકતો, જે આપણે હમણાં જ જોયું બેડ ડેટ્સ, કે આપણે એમ કહીએ કે આટલા આપણે માર્કેટમાં આપણે આટલા રૂપીસ દેવાના છે, આપણી લાયબિલિટી એટલી છે, અને વી આર નોટ એબલ ટુ પે, what will do? આપણે કહીશું કે મારા મની નથી એટલા. ધેટ મીન્સ આપણે ઇનસોલ્વન્ટ થઈ જાય. અને જો આપણે એમ કહીએ કે આપણે પ્રોપરલી પે કરતા હોય, અત્યારે મેં તમને સમજાવ્યું હોય ઇનસોલ્વન્ટ નું સમજાવ્યું કે આપણે આપણી ઓબ્લિગેશન્સ પૂરી ન કરીએ, આપણે આપણી લાયબિલિટીઝને પૂરી ન કરીએ, કા પૂરેપૂરી આપીએ નહીં, કા અડધી આપીએ, ધેટ મીન્સ આપણે શું કહેવાય? ઇનસોલ્વન્ટ. ઓકે, અને પ્રોપરલી જો આપણે પોતાના જે ડ્યુઝ છે, જે લાયબિલિટીઝ છે, રેગ્યુલરલી પે કરી નાખીએ, આપણે 50 લાખ દેવાના છે કે 50,000 દેવાના છે કે વોટેવર, અને આપણે એ લોકોને પૂરેપૂરા આપણે આપી દઈએ છીએ આપણા ક્રેડિટર્સને, ધેટ મીન્સ આપણે કયા પર્સન કહેવાય? સોલ્વેન્ટ. ક્લિયર છે બચ્ચાઓ બધાને? યસ યસ સર. સર સોલ્વેન્ટ અને ઇનસોલ્વેન્ટ. યસ સર. ઇનસોલ્વન્ટ એટલે એવા પર્સન્સ, ઓકે, કે ધેટ મીન્સ કે જે એની પોતાની લાયબિલિટીઝ રેગ્યુલર ન હોય, કાઈ પૂરા પે ન કરી શકે, કાં તો એનો પાર્ટ પે ન કરી શકે. Okay, that means those persons will be treated as insolvent persons. Okay, અને insolvent person કોઈ નક્કી ન થાય. તમે એક પેમેન્ટ ન કર્યું, આપણે એમ થાય કે લખશે કે હેલો મારે 50,000 પે કર્યા છે, 50,000 પે કરવાના છે, અને એમાંથી આપણે લખશે કે આ વખતે 10,000 પે ન કરી શક્યા, એમાં કઈ આપણે ઇન્સોલ્વન્ટ ન થઈ જાય. ઇન્સોલ્વન્ટ ક્યારે થાય આપણે? કે કોઈ અમાઉન્ટ બહુ મોટી છે અને કોર્ટે ફિક્સ કર્યું કે હવે આ પર્સન આગળથી અમાઉન્ટ આવશે નહીં. કોર્ટ નક્કી કરશે, ગમે કોર્ટ will decide કે ભાઈ હવે આ પર્સન છે એ ઇન્સોલ્વન્ટ છે, એટલે એના આગળ હવે કઈ રૂપીઝ નથી. આપણે સિમ્પલ સ્ટ્રેટેજી છે કે આપણે ABC કંપની છે લેટ્સ સે, અને બીજી કંપની XYZ છે. આપણે લેટ્સ સે કે XYZ ને 50,000 રૂપીસ દેવાના છે. ઓડિયો બધાનો બંધ કરી નાખજો. યસ, આપણે ABC કંપની છે, લેટ્સ સે કે આપણે 50,000 રૂપીસ કોને દેવાના છે? XYZ કંપનીને. તો હવે આપણે લેટ્સ સે કે 10,000 રૂપીસ હું ઓછા આપું, એમાં અત્યારે આપણી પોઝિશન નથી, 40,000 આપીએ ખાલી, તો ધેટ ડઝન્ટ મીન વી આર ઇન્સોલ્વન્ટ. સમજાય છે? આ આપણે ગમે તેમ કહીને પાછળથી આપી દઈશું, હમણાં નહીં, થોડા ટાઈમ પછી ઓછા આપીએ છીએ. બટ આપણે એમ કહીએ કે ભાઈ મારા આગળ અમાઉન્ટ છે જ નહીં, કઈ 50,000 અમાઉન્ટ છે જ નહીં, આપણે કહી દઈએ કોને? XYZ ને. તો XYZ શું કરશે? હા પાડ દેશે કે વાંધો નહીં, નથી તારે કઈ વાંધો નહીં. શું કરશે? એ ક્યાં જશે? કોર્ટ. ક્યાં જશે? અપીલ કરશે કોર્ટમાં કે ભાઈ જો આ ABC વાળો પર્સન છે ને, એ મારા 50,000 રૂપીસ કાઢતો નથી. કોર્ટ શું કરશે? કોને અપ્રોચ કરશે? ABC ને, કે ભાઈ તું ગમે તેમ કર, XYZ ને એના જે બાકી અમાઉન્ટ આપી દે. હવે ABC કોર્ટ ને કહેશે કે આઈ એમ હેવિંગ નથિંગ, મારા આગળ કાઈ વધ્યું નથી, તમે જોઈ લ્યો, નો એસેટ્સ એન્ડ નથિંગ, કાઈ કેશ કે કાઈ જ નથી. ધેટ મીન્સ even after due clarifications, કોર્ટ શું કહેશે? કોર્ટ પછી આ ABC પર્સન ને ડિક્લેર કરશે. શું ડિક્લેર કરશે? ઇન્સોલ્વન્ટ. ઇન્સોલ્વન્ટ. એટલે એવું નહીં કે પૈસા આપણે ઓછા આપીએ કોઈને તો આપણે ઇન્સોલ્વન્ટ થઈ જાય, એવું ન હોય. બટ આપણે અમાઉન્ટ
ફ્યુચર ની અંદર પે નથી કરી શકવાના. આપણે ના નથી પાડતા, બટ આપણે કેપેસિટી નથી. વી આર નોટ હેવિંગ ધેટ મચ એસેટ્સ. એટલે એસેટ નથી કે આપણે એને વેચીને આપી દઈએ. નીધર વી આર હેવિંગ એની કેશ. ધેટ મીન્સ કોર્ટ નક્કી કરશે કે પર્સન શું બનશે, પર્સન બની જશે ઇન્સોલ્વન્ટ. એકવાર ઇન્સોલ્વન્ટ બની ગયો એટલે માર્કેટમાં લેબલ લાગી ગયું ઇન્સોલ્વન્ટ નું. એટલે એબીસીઆર બિઝનેસ કરવામાં બધા લોકો વિચારે બીજી વાર. સમજાણે? સમજાય છે? એક લીગલ સ્ટેમ્પ લાગી ગયો ઇન્સોલ્વન્સી નો. હા ઓકે, ક્લિયર બચ્ચો? યસ સર. યસ ઋષિતા, ક્લિયર થયું બેટા? હવે Yes, sir. ફાઇન. હવે આપણે એકાઉન્ટ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, કેસે અત્યાર સુધી શું હતું સર? અત્યાર સુધી ખાલી આપણે સમજતા હતા. હવે જો, હવે મેઇન ટોપિક સ્ટાર્ટ ટર્મિનોલોજી સમયજો. હવે આપણે મેઇન ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. ધેટ ઇઝ હાર્દિક, હર્ષને બોલાવી લેજો ને, કઈ ખબર પડશે નહીં. છે હર્ષ ત્યાં? ના સર. એને કયો કાંઈ ખબર પડશે નહીં, પછી શું હાલે શું નહીં એને કયો સર યાદ કરે છે. ફાઇન, ચલો હવે યસ જીયા રીડ કરો. ડેબિટ એન્ડ ક્રેડિટ. Yes, sir. Debit and credit. There are two important words of accounting. Every transaction has two effects in double entry system, debit and credit. True and fair understanding of debit and credit is true and fair understanding of accounting. In accounting, two sides are used. The left-hand side is accounting is called as debit side. The right-hand side is an accounting called credit side. Any account to be debited means accounting treatment at debit side of account, that is the treatment at left hand side. Any account to be credited means accounting treatment at credit side of accounts is the treatment of right hand side. Okay. Discussion. હવે આપણે જોઈએ છીએ ડેબિટ એન્ડ ક્રેડિટ. ઓકે, વર્ડ શું કે શું સમજશું આપણે? ડેબિટ એન્ડ ક્રેડિટ. હવે આપણે એકાઉન્ટ્સ હવે આપણે એકાઉન્ટ્સ નું ટર્મિનોલોજી ચેક કરીએ. હવે આપણે એકાઉન્ટ્સ જ્યારે બનાવશું તો ઓલવેઝ આપણે બે પાર્ટમાં ડિવાઇડ કરશું. આપણા કોઈ પણ સ્ટેટમેન્ટને, ઓકે, કોઈ પણ સ્પેસિમેનને બે પાર્ટમાં ડિવાઇડ કરશું. આ સેક્શન કયો કહેવાય? વિચ સાઇડ? લેફ્ટ સાઇડ, રાઈટ. આ સેક્શન કયો કહેવાય? રાઈટ સાઈડ. Right side. ડેબિટ સાઈડ માં લખશું આપણે, સોરી આને કહેશું આપણે લેફ્ટ સાઈડ ને શું કહેશું? ડીઆર. ડીઆર એટલે ડેબિટ. કઈ સાઈડ છે? ડેબિટ. રાઈટ સાઈડ માં લખશું આપણે સીઆર. સીઆર એટલે ક્રેડિટ. Sir, R એટલે શું? શું છે? સિમ્બોલ, એક્રોનિમ છે એનો. ક્રેડિટ નો સીઆર, ડેબિટ નો ડીઆર. Okay, sir. ઓકે, ડેબિટ નો ડીઆર લખીએ આપણે અને ક્રેડિટ નો સીઆર લખીએ આપણે. ઓકે, આ યાદ રાખજો. ડેબિટ એટલે ડીઆર અને ક્રેડિટ એટલે સીઆર. હવે બીજું ક્રેડિટ નો આપણે એક આગળ પણ મીનિંગ સમજો તો ક્રેડિટ એટલે શું થાય? યાદ છે ને? કેશ ને ક્રેડિટ. ઉધાર. ઉધાર. યસ, આપણે એને ઉધાર કહેતા, રાઈટ? તો બાકી. યસ, આ બાકી આપણે એને ઉધાર કહેતા, જે અમાઉન્ટ બાકી છે. તો ડેબિટ ને કહેશું આપણે જમા. ઓકે, જે આ બોલ આપણે આગળ આવશે કે જો પહેલા જ્યારે એકાઉન્ટ્સ લખાતું એને એક્ચ્યુઅલી દેશી નામા સિસ્ટમ કહેવાતું, ત્યારે ડેબિટ અને ક્રેડિટ ની જગ્યાએ લોકો ટર્મિનોલોજી શું યુઝ કરતા? જમા અને ઉધાર. ઘણા અત્યારે પણ ઘણા કહેતા હોય ભાઈ જમા આટલા જમા કરી નાખો, આટલા ઉધાર રાખો. ધેટ મીન્સ જમા એટલે ડેબિટ ને ઉધાર એટલે ક્રેડિટ. સિમ્પલ. આપણે આગળ જોશું બધું. ઓકે, એટલે સિમ્પલ. ડેબિટ એન્ટ્રીઝ આપણે ઓલવેઝ ક્યાં કરશું? લેફ્ટ હેન્ડ સાઈડ માં. ક્રેડિટ એન્ટ્રીઝ આપણે ઓલવેઝ ક્યાં કરશું? રાઈટ હેન્ડ Right સાઈડ. hand side. Yes. Continue. Next is account. Account. Business transaction pertaining to certain items and persons would take place frequently. This transaction may be of debit side having debit effect, may be of credit side having credit effect. Transaction pertaining to
respective item or person is recorded at one place and from where the summary of transactions of that item or person can be obtained. It is called account. ઓકે, For હવે example, સિમ્પલ છે. અકાઉન્ટની વાત કરીએ કે આપણે હવે આટલા બધા બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ. આપણે કેટલા લેટ્સ સે કે આપણે શોપ હોય, આપણે કોઈ લેટ્સ સે કે ગુડ્સ સેલ કરતા હોય, તો એવરી ટાઈમ આપણે ખબર છે કેટલા નવા નવા કસ્ટમર્સ છે, જૂના કસ્ટમર્સ છે, એ રેગ્યુલરલી કોન્ટેક્ટમાં રહેવાના જ છે. તો આપણે એક એકની ડિટેલ છે ને એ આપણે એન્ટ્રી રાખશું. આપણે બધા બિઝનેસ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી રાખશું એકોર્ડિંગ ટુ ધેર અકાઉન્ટ્સ. એક એક નું અકાઉન્ટ બનાવવું. લેટ્સ સે કે એ પર્સન આવ્યો તો એ નું અકાઉન્ટ હશે. જેટલી આઈડેન્ટિટીઝ એટલા અકાઉન્ટ. સમજાય છે? બી નામનો પર્સન છે, લેટ્સ સે કે આપણું અકાઉન્ટ છે, આપણું અકાઉન્ટ છે. હું તમને કહું ને બેંકમાં શું હોય આપણું account. અકાઉન્ટ. તમે આપણે બોલીએ છીએ બેંકમાં મારું અકાઉન્ટ છે. ધેટ મીન્સ આપણે કનેક્ટેડ કોના સાથે છે? બેંક સાથે. તો લેટ્સ સે કે હું કહું કે એસબીઆઈ માં આપણું અકાઉન્ટ છે, તો આપણે પણ એસબીઆઈ નું અકાઉન્ટ બનાવશું. એટલે આ એક આપણે ડિટેલ રિટન ફોર્મમાં રેકોર્ડ રાખશું. બધું રેકોર્ડ આપણે ઇન્ડિવિડ્યુઅલી એક આઈડેન્ટિટીના કેમાં રાખશું? આપણે એકાઉન્ટ્સમાં. અને ઈ આ ફોર્મેટથી બનશે. તમે સમજાયું? ડેબિટ અને ક્રેડિટ. ક્લિયર બચ્ચો? Yes, sir. અને આ ડેબિટ અને ક્રેડિટ બીજું આપણે કહે તો ટુ ફોલ્ડ ઇફેક્ટ આને કહે. ટુ ફોલ્ડ ઇફેક્ટ. બરોબર? અહીંયા ખાલી આ બેને તમે વિચારો. આપણે હું એમ કહું કે આપણે કોઈ વસ્તુ ઉધાર લઈએ છીએ, ઓકે, એનો મીનિંગ શું છે? આપણે પૈસા નથી આપણે પૈસા નથી આપ્યા. કેશ એટલો ન હોય. એટલું કેશ નથી. આપણે ત્યારે ઇન્સ્ટન્ટ પેમેન્ટ કર્યું નથી. હવે હું જમા ઇન ધ સેન્સ વોટ? રાખેલા તો પૈસા પૈસા જાજા આપ્યા છે કે તમે અહીં રાખજો એમ. વધારે એડવાન્સમાં છે. હું કહું આટલા રૂપિયા મારે તમારા આગળ જમા છે, ધેટ મીન્સ કે મારે તમારા આગળથી લેવાના છે. ઓકે, તો ઓલવેઝ કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય ને એની બે ઇફેક્ટ તમારા આગળ રહેશે જ. એક હશે ડેબિટ ઇફેક્ટ અને એક હશે ક્રેડિટ ઇફેક્ટ. એટલે એને કહે છે ટુ ફોલ્ડ ઇફેક્ટ્સ. કોઈ પણ ટ્રાન્ઝેક્શન હું કહું પરચેસ કરીએ તો એક બાજુ પરચેસ કરવા વાળો હોય પરચેઝર, તો સામે કોણ હોય? Buyer. સેલર. પરચેઝર એટલે બાયર. સેલર. બરોબર? પરચેઝર એટલે બાયર અને એક સામે સેલર છે. તો એક ડેબિટ એન્ટ્રી કરશે ને એક ક્રેડિટ એન્ટ્રી કરશે. કઈ કોણ કરશે એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈએ, સેકન્ડ ચેપ્ટરમાં. પણ અત્યારે આપણે એમ સમજવાનું છે કે ઓલવેઝ બે એન્ટ્રી કરવાની છે. બે ઇફેક્ટ કોઈ પણ ટ્રાન્ઝેક્શન ની આવશે. ક્લિયર? ઓકે, કન્ટિન્યુ. Sir, example વાંચું? હા, કન્ટિન્યુ. For example, Pushpaben is a customer of business. Goods are sold on credit to her. Assume that credit sales are made 20 times in a year and she also settles her account 20 times. Now, there will be 20 into 2 is equals to 40 transactions with Pushpaben during the year. ઓકે, All હવે this- જો ઇમ્પોર્ટન્ટ છે આમાં તમને સમજાવવું જોઈએ કે પુષ્પાબેન કઈને કસ્ટમર છે, રાઈટ? પુષ્પાબેન કઈને કસ્ટમર છે. હવે આખા વર્ષમાં આપણે તો ખાલી એકવાર વાત કરી ઉદાહરણ. લેટ્સ સે કે પુષ્પાબેન છે એ 20 ટાઈમ્સ ક્રેડિટ લે છે. શું લે છે? ઉધારમાં ગુડ્સ લે છે, લઈ જાય છે. તો હવે 20 ટાઈમ્સ ગુડ્સ જ્યારે એ પહેલી વાર જ્યારે લેવા આવે ને ત્યારે એન્ટ્રી થાય ને બીજી વાર એને સેટલમેન્ટ કરે. સેટલમેન્ટ એટલે શું? એટલે સર એનું અકાઉન્ટિંગ કરે એનું ઓલું રાખે રેકોર્ડ કે આટલી વાર એનું ઉધાર બધું અમાઉન્ટ પે કરે. સેટલમેન્ટ એટલે અમાઉન્ટ પે કરે. જ્યારે એ પુષ્પાબેન ગુડ્સ લેવા આવે ને ત્યારે એન્ટ્રી સેલર શું કરશે? ત્યારે એન્ટ્રી કરશે. એટલે નોટ કરશે કે ભાઈ હા પુષ્પાબેન છે. નકર રેકોર્ડ કેમ નહીં આપણે આગળ કે કેટલા કસ્ટમર્સ આવતા હોય ઉધાર લઈ જતો તો આપણે ખબર કેમ પડે? તો ત્યારે એન્ટ્રી કરશે સેલર કે હા ભાઈ આ પુષ્પાબેનને મેં ગુડ્સ આ ટાઈમ આપ્યું છે ત્યારે. પછી ઈ ઇવન રેકોર્ડ રાખશે કે ભાઈ પુષ્પાબેને મને કેટલા અમાઉન્ટ અત્યારે આપી દીધા છે. ને મત નેચરલ છે કે 20 વાર લઈ જાય તો 20 બિલ છે પે કરવાના છે એને. કોને? પુષ્પાબેનને. તો એ 20 વાર સેટલમેન્ટ કરશે, ધેટ મીન્સ કે પે કરશે. તો ઈ પણ રેકોર્ડ કરવાનું આવે ને. આજે પુષ્પાબેન અમાઉન્ટ આપી દીધા એને, ધેટ મીન્સ કે મારે એનું અકાઉન્ટ શું કરવું છે? સેટલ કરવું છે. સેટલ એટલે ક્લિયર કે હવે નો પેન્ડિંગ અમાઉન્ટ.
ક્લિયર છે બચ્ચો? એટલે sir. કે છે યસ ખુશી. સર સમજાણું નહીં, પાછું સમજાવો ને. ઓકે, 20 ટ્રાન્ઝેક્શન્સ આપણે કર્યા છે. 20 ટ્રાન્ઝેક્શન્સ આપણે લેશે કે ક્રેડિટ ઉપર આપણે ગુડ્સ પુષ્પાબેન લઈ ગયા છે આપણા આગળથી. એટલે કેટલા ટ્રાન્ઝેક્શન્સ કર્યા પુષ્પાબેન આપણા આગળથી અત્યારે? ટોટલ 20. 20 ટ્રાન્ઝેક્શન્સ, રાઈટ? તો 20 ટ્રાન્ઝેક્શન કરીએ ને એટલે આપણા આગળ તો કસ્ટમર લેશે કે દિવસના 50 આવતા હોય, 30 40 આવતા, કેટલાને આપણે યાદ રાખીએ? તો આપણે શું કરીએ? આપણે નોટ કરીએ. એટલે આપણે એકાઉન્ટમાં એનો રેકોર્ડ મેઇન્ટેન કરીએ. એટલે જ્યારે ઉધાર લઈ જાય ને એટલે આપણે શું કરીએ? આપણે એન્ટ્રી કરી નાખીએ કે ભાઈ હા પુષ્પાબેન છે એ આ દિવસે આ મંથમાં આ દિવસે એમ કરીને 20 ટાઈમ્સ છે એ ગુડ્સ છે ક્રેડિટ ઉપર લઈ ગયા છે. આટલું ક્લિયર બધાને? યસ સર. Yes, sir. હવે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ પુષ્પાબેન, હવે બટ નેચરલ છે પુષ્પાબેન પાસે પૈસા દેવા તો આવશે જ ને આપણા ઘરે. તો દેવા આવે એટલે આપણે એન્ટ્રી આપણે રિસિપ્ટ કરવાની છે. ધેટ મીન્સ કે આપણી ઇન્કમ નોટ કરવાની છે કે ભાઈ હા પુષ્પાબેન આગળથી આટલા 20 ટ્રાન્ઝેક્શન ના મારે લેટ્સ સે કે 50000 લેવાના છે, તો પુષ્પાબેન આ ટાઈમે 10000 આપ્યા, આ ટાઈમે આટલા આપ્યા, એને રેકોર્ડ કર્યા. અથવા બિલ વાઇઝ આપે, જેટલા બિલ થયા એ પ્રમાણે આપે તો 20 ટાઈમ્સ પુષ્પાબેન વિલ પે. એટલે અમાઉન્ટ ઈ પે કરશે. કેટલી વાર? 20 ટાઈમ્સ, બીકોઝ 20 બિલ છે, 20 વાર ઈ પે કરશે. આપણો લોજિક ક્લિયર થયો? યસ ઓર નો? Yes, sir. સર. તો હવે તમે ચેક કરો, Yes, sir. 20 અને into 2 એટલે બે વાર 20 plus 20 કેટલા થયા? 40 ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયા, 40 એન્ટ્રીઝ થશે, થઈ જશે પુષ્પાબેન એકાઉન્ટમાં. 20 છે જ્યારે એ ગુડ્સ ઉધાર લઈ જાય ત્યારે, અને બાકીની 20 છે જ્યારે એ પાછું પેમેન્ટ કરે ત્યારે. ઓકે, એટલે આપણે નોટ રીએ હા ભાઈ ચલો આટલા. હવે ઇફ ઇન કેસ આ 20 માંથી અને હજી 18 બિલ્સ જ પે કર્યા છે તો આપણે ખબર કેમ પડશે બિલ બે બિલ બાકી છે એના? શું ચેક કરશું આપણે એનું? અકાઉન્ટ. અકાઉન્ટ. સમજાણું? હવે ક્લિયર થઈ છે કે અકાઉન્ટ આપણે કેને કહેતા હોય છે? યસ સર. ઓકે, એટલે આ તો આપણો એક જ ખાલી કસ્ટમર ની વાત કરીએ છીએ. એવા તો કેટલા કસ્ટમર્સ હોય કોઈ પણ બિઝનેસ ની અંદર. ઓકે, તો એવરીથિંગ will be recorded. Each and transactions will be recorded, whether it can be credit, whether it will be debit, cash, જે કંઈ પણ હોય રેકોર્ડ આપણે કરીએ છીએ. Yes. Continue. All these transactions are recorded at one place in the book of accounts. Whereas all these transactions are recorded is called Pushpaben's account. Pushpaben is a person. Thus, it is a personal account like Okay, હવે personal. આપણે ખબર જ છે આપણે જ્યારે એકાઉન્ટ નામ આપશું ને આપણે અહીંયા હેડિંગ આપશું. જ્યારે અહીંયા જે તમને એકાઉન્ટ ક્રિએટ કરીને દેખાડ્યું છે, લેટ મી ક્રિએટ વન ન્યુ white board. જેટલા આપણા કસ્ટમર હોય ને એટલા આપણે કાઉન્ટ બને. ઓકે, લેટ્સ સે કે ફર્સ્ટ આપણું જે છે આપણે બનાવ્યું લેટ્સ સે કે પુષ્પાબેન્સ અકાઉન્ટ. ઓકે, ધેટ મીન્સ કે પર્સન છે એટલે એનું નામ કેવું છે તો પર્સનલ એટલે આપણે એનું પર્સનલ નામ ધેટ ઇઝ કે જે નામથી છે એ રાખશું. લેટ્સ સે કે આપણું અકાઉન્ટ છે SBI માં, તો આપણા ઘરે ઇવન SBI અકાઉન્ટ કરીને પણ હશે. આપણે એ પણ જોવાનું હોય કે મારા અકાઉન્ટ મારે ચેક થ્રુ વિથડ્રો છે, ડિપોઝિટ છે, એ કેટલું થાય છે આપણે એ પણ ખબર હોવી જોઈએ. જેટલી આઈડેન્ટિટી એટલા અકાઉન્ટ્સ, ઇન શોર્ટ. ક્લિયર બચ્ચો બધાને? Yes, sir. X નામનો Yes, પર્સન sir. હશે, યસ સર, યસ. યસ XYZ X નામનો પર્સન છે એ લઈ જાય છે ઉધાર અથવા કેશ વોટેવર, એનું એકાઉન્ટ હશે. Y તો એનું એકાઉન્ટ હશે. જેટલા પણ એટલે મને એન્ડ ઓફ ધ યર અથવા મારે જ્યારે જોવું હોય ઓકે ચલો મારા આગળથી X આગળ આટલા લેવાના બાકી છે, Y આગળથી આટલા, પુષ્પાબેન તો સેટલ થઈ ગયું એકાઉન્ટ, એટલે કે આગળ કઈ લેવાના નથી. આપણે ખબર પડે એકાઉન્ટ્સ નો રેકોર્ડ રાખેલો હોય આપણે તો આપણે ખબર પડે કે શું કરવાનું છે. these જેટલી આપણે ટર્મિનોલોજીસ બધી આપણે કરી નાખી અત્યારે. ઓકે, these terminologies make the subject of study easy. આપણે આ બધી ટર્મ્સ તમે અત્યારે શીખી લેશો ને that means તમારા માટે હવે એકાઉન્ટ્સ માટે ટર્મ્સ બધી બહુ જ ક્લિયર રહેશે. જેટલું અત્યારે તમારું ક્લિયર થઈ જશે એટલું તમને
બધું ક્લિયર જ રહેશે કે ભાઈ કઈ ટર્મ કેને શું કહેવાનું છે, મારે કઈ રીતે કરવાનું છે, એ બધું તમને બધું રેડી રહેશે. The terminologies clarify meanings of the concerned topic, so there is no space for any controversy. Clear, બચ્ચો? યસ સર. હવે આપણે જોઈએ છીએ the last topic of the chapter, that is methods. Yes, methods of preparing of accounts. Yes, I will read because yes, Kashyap can read. મીત ધંધાનો અવાજ આવતો જ નથી કોઈ દિવસ. મીતભાઈ છો કે નથી? Methods of preparing accounts. As stated earlier, accounting is a social science. It is essential for the subjects to incorporate social changes and new researches. There are two types of accounting in practice. They also keep on changing. First, Deshi Nama system. Second, double entry system are included in these two types. The organization of preparation of accounts under both the types of is different, but the rules and principles are identical. મેં તમને Both હમણાં the જ કીધું જમા અને ઉધાર કીધું ને, that is called, એ બધું લખાય છે કઈ રીતે? તો દેશીનામા સિસ્ટમમાં. અને જે આપણે હવે કરવાના છે, જે હવે નવી મોડર્ન મેથોડોલોજી છે એકાઉન્ટ્સની, એ કઈ છે? ડબલ એન્ટ્રી સિસ્ટમ. બે ખાલી લખાય છે, પ્રિપેરેશન અલગ છે, બટ બેના રૂલ્સ, એથિક્સ, પ્રિન્સિપલ્સ બે કેવા છે? આઈડેન્ટિકલ. એટલે સેમ. સેમ. Yes. both the types are permissible in પરમિસિબલ એટલે આપણે કોઈ પણ મેથડ કરી શકીએ, બટ હવે એકચ્યુઅલી મોડર્ન ટર્મ્સમાં યુઝ થાય છે ડબલ એન્ટ્રી સિસ્ટમ. આપણે એમ કદાચ દેશીનામાં યુઝ કરીએ તો પણ ચાલે, બટ હવે એકચ્યુઅલી બહુ વધારે મોડર્નાઇઝ, બહુ ઈઝી વે છે હવે, ઇટ ઇઝ ડબલ એન્ટ્રી સિસ્ટમ. in Yes, present in time. present tense. In present time, double entry system is more popular than the Desinama because the accounts are prepared through computer rather than manually written. Computer-based accounts are prepared under double entry system. ઓકે, હવે આપણે ખબર છે હવે એકાઉન્ટ્સ છે એ બધું આપણે હવે ઈઝીલી બની જાય છે કેમાં? તો કોમ્પ્યુટરમાં. આપણે કઈ હવે બધું આવું બનાવવાનું ન હોય, આ બધું રેડી કોમ્પ્યુટરમાં બની જાય છે. જસ્ટ ખાલી આપણે લોજિક્સ, પ્રિન્સિપલ્સ, આઈડિયાઝ આપણે યુઝ કરવાના છે, જે આપણે જોઈએ. ચલો, types and ways of accounting system or methods. મેં તમને સમજાવ્યું. It is first is દેશીનામા સિસ્ટમ and second is double entry system. ડબલ એન્ટ્રી સિસ્ટમ ની અંદર પણ પાછી ત્રણ મેથડ આવશે બીજી: મર્કન્ટાઇલ બેઝ, કેશ બેઝ અને મિક્સ્ડ બેઝ. એટલે બે કોમ્બી, મર્કન્ટાઇલ અને કેશ. વોટ ઇઝ મર્કન્ટાઇલ એ બધું આપણે આગળ આવે છે. હવે આપણે જોઈએ છે ફર્સ્ટ મેથડ, ધેટ ઇઝ દેશીનામા સિસ્ટમ. Desinama system. It is an accident method of writing accounts. Generally, it was Ancient method, not accident method. ancient. Ancient. Generally, it was used by sole proprietor and Proprietor. Sole proprietor. Yes. and partnership firms. Gradually, the use of this system is getting reduced. Under this system, how accounts are prepared, which accounting books are maintained. Information in this context is discussed in the subsequent chapter. Double Yes, આપણે જોયું એન્શિયન્ટ મેથડ છે અને મોસ્ટલી ઇટ્સ સોલ પ્રોપ્રાઇટર. સોલ પ્રોપ્રાઇટર એટલે કાલ સમજાયું. એકલો હોય Yes, ઇન્વેસ્ટ કરવા. સિંગલ ઓનર, એક જ જણો Owner. છે, સિંગલ ઓનર. તો એ પોતે શું કરે કે બહુ વધારે મારે આટલું કઈ ટ્રાન્ઝેક્શન તો છે નહીં, તો બેટર ટુ રાઇટ ધી કમ્પ્લીટ એકાઉન્ટ્સ ઇન દેશીનામા સિસ્ટમ. તો મોસ્ટલી એ લોકો યુઝ કરતા હોય છે, અને ઘણીવાર પાર્ટનરશિપ ફોર્મ દ્વારા પણ યુઝ કરતા હોય છે. નેક્સ્ટ મેથડ ઇઝ ડબલ એન્ટ્રી સિસ્ટમ. કોણે ઇન્વેન્ટ કરી એ તમને દેખાડે છે આની અંદર. હા, According to historians, the mathematician of Italy, Luca Pacioli, is considered as the father of the double entry system. ઓકે, એને ઇન્વેન્ટ કર્યું છે. ઓકે, મેથેમેટિશિયન, ઇટલીનો મેથેમેટિશિયન છે લ્યુકા પેક્યોલી, એને ઇન્વેન્ટ કર્યું છે, એટલે કહેવાય છે he is the father of double entry system. The understanding of the double entry system is based on the rules of debit and credit. Basically, there are three rules of debit and credit which are discussed in
detailed subsequently. These rules are the pillars of the double entry system. A correct and full understanding of these rules is the correct and full understanding of double entry system. Under the double entry system, what will be the debit effect and credit effect of each transaction is included in these rules. ઓકે, આ સબસિક્વન્ટ ચેપ્ટરમાં નેક્સ્ટ ચેપ્ટર આ જ છે. તમે અત્યારે તમારી ટર્મ્સ ક્લિયર હશે ને અત્યારે, તો નેક્સ્ટ ચેપ્ટરમાં તમને ઈ રૂલ્સ કે તમે લઈ લો 3 રૂલ્સ કે ડેબિટ ક્રેડિટ ના 3 રૂલ્સ ક્યાં છે, આ રૂલ્સ તમે બેઝિક્સ રેડી કરી નાખશો ને તમારો, ધેટ મીન્સ યુ આર વેરી રેડી. તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન ને ઈઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો, કોણ ક્યાં છે, કઈ એની ઇફેક્ટ ક્યાં થશે, યુ કેન ઈઝીલી આઈડેન્ટિફાઈ. ઈ રૂલ્સ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાના જ છીએ. To prepare accounts un- to prepare accounts under double entry system, 3 different bases are used: mercantile base, cash base, mixed base. Okay, Cause mercantile. Okay, so pronunciation is mercantile. Mercantile or બીજું નામ છે એનું accrual. Accrual or mercantile. Mercantile base. હા. under this method, when accounts are prepared, all the transaction of that respective years are considered. In transaction of that accounting year, transaction pertaining to receipts, payments, liability, and assets are included. Incomes and expenses of the respective accounting year are considered, where outstanding income, expenses paid in advance, expenses outstanding, incomes received in advance, etc. are included. Okay, સિમ્પલ માં accrual or mercantile base નું મીનિંગ ઈ છે કે આપણે બધા ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરીએ છીએ, all transactions. ઓકે, તો હવે એની અંદર ક્યાં ક્યાં આવે? રિસિપ્ટ અને પેમેન્ટ જે આપણે કરતા હોય છે, યુ નો વોટ ઇઝ રિસિપ્ટ, યુ નો વોટ ઇઝ પેમેન્ટ. ઓકે, બીજું ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ અરાઉન્ડ ધ યર થતું રહેતું હોય છે. કોઈ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે, લેવાના બાકી છે, એક્સપેન્સીસ છે એડવાન્સમાં પે કર્યા છે, એક્સપેન્સીસ દેવાના બાકી છે એટલે આઉટસ્ટેન્ડિંગ કહેવાય. યાદ છે ને આઉટસ્ટેન્ડિંગ કાલ કીધું આપણે? આ Yes, બધું sir. આપણે રેકોર્ડ આમાં કરીએ છીએ. હા, યસ સર. The incomes and expenses of that particular financial year only are considered. It includes the receivable incomes of the current year and the payable expenses of the current year. Cash incomes and expenses related transactions of previous year or next year are not considered to determine profit and loss. ઓકે, યસ. મર્કેન્ટાઇલમાં કેવું છે કે તમે કેશના ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ નથી કરતા. ક્યા ટ્રાન્ઝેક્શન્સ? કેશના ટ્રાન્ઝેક્શન્સ. કેની અંદર? મર્કેન્ટાઇલ. આ ખાલી મેથડ છે. હવે આપણે બે બધું યુઝ કરીએ છીએ, બે આવી જાય, કેશ ને નોન કેશ બે. આ ટાઈપ છે મર્કેન્ટાઇલ એટલે બધા નોન કેશ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરીએ. હા. The transaction of the previous year are recorded in the previous year and the transactions of the next year will be recorded in the next year. Example, assume that accounts are prepared for the period. ઓકે, ફાઇન, ચલો. હવે યસ, ઇન પ્રેક્ટિસ. યસ હર્ષિત. સર આમાં લખ્યું છે કે આપણે પ્રીવિયસ યર નું પ્રોફિટ અને લોસ નથી જોતા, તો આપણને ખબર કેમ પડે કે આ યર માં અમને પ્રોફિટ થયું છે કે લોસ થયું છે? હા, એટલે જ છે ને સમજાવું. આ મેથડ હવે જનરલી બહુ ઓછી યુઝ કરતા હોય છે. એટલે હવે જે મેથડ આપણે કરવાના છે, આમ આપણે જો ઈ જ કરીએ કે એવરી યર જે આવતું હોય ને, કરંટ યર નું જે હોય, ડિસ્ટર્બન્સ છે કોકનો, કોણ છે? મોહિત, ઓડિયો ચાલુ છે. ક્યાં બેઠો છો મોહિતભાઈ? ઓકે, કરંટ યર. ગેલેરીમાં. ઓકે, પ્રોપરલી એક જગ્યાએ બેસી જાવ અંદર રૂમમાં કે રીતે, અધરવાઇઝ જો વિન્ડ નો ને કેટલો અવાજ આવે છે. કરંટ યર નું આપણે મોસ્ટલી પ્રોફિટ ને ઈ જોવાનું હોય. એટલે હવે હું કેમ કહું કે ભાઈ ચલો મારે એડવાન્સ કઈ અમાઉન્ટ આવી ગયા છે, એડવાન્સ પે કરી નાખ્યા છે, ઈ આપણે કરંટ યર માં કન્સિડર કરતા નથી. જે કરંટ યર નું હોય ને, જે કરંટ યર નું ઇન્કમ અને એક્સપેન્સ હોય ને, આપણે ઈ જ મોસ્ટલી આમાં રેકોગ્નાઇઝ રાખીએ છીએ, કરીએ છીએ. એટલે એને આ મેથડ ને કહીએ છીએ મર્કેન્ટાઇલ બેઝ. ક્લિયર? ઓકે સર, ઓકે સર, ઓકે. હવે જોઈએ. હા, ઇન પ્રેક્ટિસ. In practice, excluding certain sectors, in all the other sectors, the accounts are maintained under the Mercantiles. mercantile system. This is a very
popular method. All the chapters in this book are presented on the basis of this method. ઓકે, મોસ્ટલી આપણે આ જ મેથડ થી આપણે સમજાવવામાં આવ્યું છે મર્કેન્ટાઇલ ઓર એક્રુઅલ સિસ્ટમ થી. હવે આપણે જોઈએ છીએ કેશ ઓર રિસિપ્ટ બેઝ. એટલે આમાં ખાલી કેશ ટ્રાન્ઝેક્શન્સ જ આવશે. હા, કન્ટિન્યુ. Cash or receipt base. Under this method, the accounts of whichever accounting year are being prepared. Only all cash transactions of that respective accounting year are recorded. Cash transaction of that respective account year include transactions pertaining to receipts, payments, liability, and assets. The cash transactions of the previous year and the current year are also considered. The use of this method is very limited. ઓકે, બહુ લિમિટેડ છે કેમ કે આમાં ખાલી ટ્રાન્ઝેક્શન્સ ક્યાં રેકોર્ડ કરીએ છીએ આપણે? ઓન્લી કેશ ટ્રાન્ઝેક્શન્સ. ઓકે, એટલે કેશ ઓર રિસિપ્ટ બેઝ ટ્રાન્ઝેક્શન્સ બહુ ઓછા. આ સિસ્ટમ બહુ મેથડ બહુ ઓછી ફોલો કરે. હવે હાઇબ્રિડ એટલે ઈ બેનું મિક્સચર. કેનું? મર્કેન્ટાઇલ અને કેશ. કેશ યસ, કેશ અને મર્કેન્ટાઇલ નું મિક્સચર કરીએ એટલે શું બની ગયું? હાઇબ્રિડ. રીડ કરજો. Hybrid method. This method is identified as modified method of mercantile system. It is known as mixture of mercantile system and the cash system. This method is not popular in India. Generally, the companies maintain their accounts under the mercantile system and as per accounting standard. One, the companies give certificate that accounts are prepared as per as the mercantile base. બધી કંપનીઝ છે ને ઇન્ડિયામાં એ અકાઉન્ટ્સ બનાવે છે એના થ્રુ મિક્સ મેથડ મર્કેન્ટાઇલ સિસ્ટમ. ઓકે, અને એના સર્ટિફિકેટ પણ ઇવન કંપનીઝ આપતી હોય છે કે અમારું અકાઉન્ટ છે પ્રિપેર થયું છે ઓન મર્કેન્ટાઇલ ઓર એક્રુઅલ બેસિસ. ક્લિયર બચ્ચો? યસ સર. ઓકે, ચલો હવે બસ એક લાસ્ટ પોઈન્ટ છે જેમાં આપણે ઓવરઓલ ખાલી સમજાવવામાં આવે છે કે ભાઈ એકાઉન્ટ્સ બનાવશું એ કઈ રીતે બનાવશું એ આપણે આમાં જોઈએ છે. જો કે એકાઉન્ટ્સ આપણે બનાવવાના છે, આપણે જ્યારે રેકોર્ડ બધી વસ્તુ કરશું તો કયા સ્ટેપ્સ આપણે ફોલો કરવાના છે. સૌથી પહેલા મેં તમને કીધું હતું વાઉચર છે. વાઉચર આપણે આજે સમય જોઈ, પાછું રિકોલ કરીએ. વાઉચર એટલે કે કયા ટાઈપના બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ છે એમાંથી ખબર પડે. ટાઈપ્સ ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન કેમાંથી ખબર પડશે આપણે? વાઉચર્સ માંથી. સમજાણું? સેલ નું છે, પરચેઝ નું છે, ઇન્કમ છે, પેમેન્ટ છે, કઈ રીતે. એટલે જો વાઉચર પછીનું નેક્સ્ટ તમે ટોપિક જોઈ લ્યો. શું કહ્યું એમાં? આઈડેન્ટિફિકેશન ઓફ ટ્રાન્ઝેક્શન. સમજાણું? બાયફર્કેટ કર્યું આપણે. ચલો આ પરચેઝ ના આટલા ટ્રાન્ઝેક્શન છે, પરચેઝ ના રહેશે કે 10 છે, સેલ્સ ના 20 છે. તો આ બધાય વાઉચર્સ ઉપરથી આઈડેન્ટિફાઈ થશે. એટલે આઈડેન્ટિફિકેશન ઓફ ટ્રાન્ઝેક્શન. આટલું ક્લિયર બચ્ચો? Yes, sir. યસ સર. ઓકે, આ થઈ જાય પછી આપણે બનાવશું ધેટ ઇઝ કોલ્ડ જર્નલ્સ. આ બેઝ છે, બુક્સ લખવાનું બેઝ છે. અહીંયાથી એક્ચ્યુઅલી આપણું રાઇટિંગ સ્ટાર્ટ થશે એકાઉન્ટ્સ. ઓકે, તો જર્નલ એટલે એને કહેવાય, બીજું નામ છે જર્નલ ઓર સબસિડિયરી બુક્સ. સબસિડિયરી એટલે વિચ આર નોટ મેઇન. જે મેઇન બુક્સ નથી એને કહેશું સબસિડિયરી બુક્સ, અને એનું બીજું નામ છે જર્નલ્સ. ઓકે, આ જર્નલ્સ બધું આપણે આગળ આવશે. શું છે જર્નલ્સ? પછી બનાવશું આપણે લેજર્સ. લેજર્સ એટલે મેં તમને જે કીધું નતું, પુષ્પાબેન એકાઉન્ટ ને એક્સ એકાઉન્ટ ને છે બધું. અહીંયા આપણે એકાઉન્ટ્સ બનાવશું બધા. ક્લિયર બચ્ચો? યસ સર. એકાઉન્ટ્સ, યસ, એકાઉન્ટ્સ બનાવશું ને. એકાઉન્ટ્સ માં પછી થશે પોસ્ટિંગ. પોસ્ટિંગ એટલે એને કહેવાશે એન્ટ્રીઝ. મેં તમને સમજાવ્યું હતું કે આપણે જ્યારે એક એકાઉન્ટ બનાવશું એ એક્સ નું, તો એમાં પછી આપણે પોસ્ટિંગ કરશું. આને પોસ્ટિંગ કે આપણે ડિટેલ્સ લખીએ કે ચલો લખ્યું 20 ટ્રાન્ઝેક્શન પુષ્પાબેન ના હતા. એકવાર ક્રેડિટ ઉપર લઈએ છે ને બીજી વાર પેમેન્ટ કરે છે, તો આપણે લખશું કે આપણે પોસ્ટ કર્યું કહેવાય. આપણે જ્યારે એની એન્ટ્રી લખીએ ને આની અંદર એકાઉન્ટમાં, ધેટ મીન્સ વોટ વી હેવ ડન, વી હેવ ડન પોસ્ટિંગ. ક્લિયર બચ્ચો? યસ. ઓકે, એટલે ઈ થઈ જાય પછી એક ટ્રાયલ બેલેન્સ કહે છે.
નામ જ કહી દેશે ટ્રાયલ બેલેન્સ. વોટ ઇઝ બેલેન્સ? અકાઉન્ટમાં કેટલાક પૈસા સર બધું ઇક્વલ હોય. એક જસ્ટ હોલ્ડ ઓન. યસ, એટલે યસ બેલેન્સ ની વાત કરીએ છીએ આપણે. ઓકે, આપણે જોવું હોય કે x માં x નું બેલેન્સ કેટલું છે, y નું બેલેન્સ કેટલું છે, એ આપણે ડાયરેક્ટલી કેમાં જોવા મળી જાય? x આગળથી કેટલા લેવાના છે, y આગળ કેટલા લેવાના, કેમાં જોવા મળી જાય? આપણે ટ્રાયલ બેલેન્સ. એને ટ્રાયલ એટલે કહીએ છે કે આપણે આ સ્ટેજ ઉપર ખબર પડે કે કદાચ આપણે કઈ મિસ્ટેક કરી છે. એક સ્ટેટમેન્ટ જ છે. શું છે? એક સ્ટેટમેન્ટ. ટ્રાયલ બેલેન્સ ઉપર આપણે ખબર પડશે કે જો આપણે આગળથી કઈ જગ્યાએ વાઉચર ખોટું આઈડેન્ટિફાઈ કર્યું કે અહીંયા જર્નલ ખોટી કરી કે એન્ટ્રી ખોટું કર્યું, એ આપણે અહીંયા ખબર પડે. આ સ્ટેજ ઉપર આપણે ખબર પડે કે ઓ મારે મિસ્ટેક ઉપરથી થઈ ગઈ છે, તો એ બધું સોલ્વ કરવું પડે પાછું આપણે. એટલે એને કહેશું એડજસ્ટમેન્ટ્સ. શું કહેશું આપણે એને? એડજસ્ટમેન્ટ્સ. બધું રેડી થાય ને, કેમ કે આપણે ખબર જ છે આપણે એકાઉન્ટ્સ લખીએ, આપણે બુક્સ બનાવીએ તો પેલા આપણે બધું રેકોર્ડ કરીએ, પછી એને ચેક કરીએ પ્રોપર કે ભાઈ બધી વસ્તુમાં મેં કઈ ભૂલ નથી કરી ને. એ ભૂલ જે કોઈ પણ મિસ્ટેક્સ હોય ને that can be found, એ આપણે કદાચ આમાં આવી જશે. કેમાં આવી જાય? ટ્રાયલ બેલેન્સમાં. અને પછી આપણે એડજસ્ટમેન્ટ્સ એન્ટ્રી કરવાની. ને ફાઇનલી એ બધું રેડી હોય તો બને આ મેઇન આપણા એકાઉન્ટ્સ ને. એ મેઇન એકાઉન્ટ્સ ને શું કહીએ છીએ આપણે? ફાઇનલ એકાઉન્ટ્સ. Final account. ઓકે, ફાઇનલ એકાઉન્ટ્સ એટલે એવા એકાઉન્ટ્સ કે જેમાં 3 એકાઉન્ટ મેઇન હોય: ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ. મેં તમને થોડું ઘણું બેલેન્સ શીટ વિશે તમને કહી દીધું છે. યાદ છે? લાયબિલિટીઝ અને એસેટ્સ યાદ છે ને? બેલેન્સ શીટ આ લાસ્ટમાં યસ સર. કેનો પાર્ટ છે? આ ફાઇનલ એકાઉન્ટ્સ. આ બધું આપણે આગળ હવે આવશે. ટ્રેડિંગ, પીએનએલ અને પ્રોફિટ એન્ડ લોસ કહેવાય. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ને લાસ્ટ છે બેલેન્સ શીટ. તો આ આખું એક સ્ટેપ બાય સ્ટેપ છે. એ એકાઉન્ટ મેઇન્ટેન થશે. ક્રિએટ કરશું ને મેઇન્ટેન કરશું આપણે. ક્લિયર બચ્ચો? યસ. ચલો રીડ કરતા જાઓ. Yes, Bhavesh can read. Yes, account is a science. Account is a science developed by the. Since accounting is a Okay. science, it has its rules. In accounting, the operation. Okay, Bhavesh, થોડો તારો અવાજ છે ને લેગ થાય છે. Okay, let me change. Yes, sir. Okay, ચલો રીડ કર. આવે છે હવે કર રીડ. Accounting, the operation regarding the preparation of accounts is made. Operations are rules on the basis of rules where accounts are prepared as per the different developed steps. These steps are followed in chronological order. First Okay, step, voucher. chronological order એટલે સ્ટેપ બાય સ્ટેપ. chronological order એટલે કેવું? સ્ટેપ બાય. આપણે એકે સ્ટેપ છે ને સ્કીપ નહીં કરી શકીએ. જે સ્ટેપ છે એ સ્ટેપની પોઝિશન ત્યાં જ રહેવાની છે અને એ સ્ટેપ કરવો જ પડે. ફર્સ્ટ સ્ટેપ શું છે? વાઉચર. હા, કન્ટિન્યુ. First step, voucher. Voucher is the first step of a business transaction which is valid written document of the transaction made. Yes. Second, identification of identification of transaction, whether transaction of business is economic or non-economic, whether transaction is cash or credit, it is determined at this stage. Okay, આપણે આઈડેન્ટિફાઈ કરીશું એને. યસ. ભાઈ થર્ડ સ્ટેપ. Okay, yes, Bhavesh, let me read. થોડો તારો વોઇસ લેગ થાય છે. થર્ડ સ્ટેપ, રેકોર્ડિંગ ઓફ ટ્રાન્ઝેક્શન. આમાં શું કરશું? આપણે રેકોર્ડ કરશું ટ્રાન્ઝેક્શન ને બધા જર્નલ્સ ઓર સબસિડરી બુક્સમાં. ફોર્થ સ્ટેપમાં પોસ્ટિંગ ઇન લેજર. આપણે એકાઉન્ટ્સ બનાવશું, એકાઉન્ટ્સ કરીને પોસ્ટ કરવું. પોસ્ટ કરવું એટલે એન્ટ્રીઝ કરવી. સિમ્પલ. પોસ્ટ કરવું એટલે એન્ટ્રીઝ કરવી. નેક્સ્ટ સ્ટેપ છે એ ટ્રાયલ બેલેન્સ છે. ટ્રાયલ બેલેન્સ એટલે બધા બેલેન્સ આપણે ડિસ્ક્લોઝ કરશું. ભાઈ એક્સ આગળથી કેટલા બેલેન્સ છે, બેંકની લોન કેટલી દેવાની છે, કેટલું કેપિટલ છે, બધા એ બેલેન્સ છે આપણે ટ્રાયલ બેલેન્સમાં ખબર પડશે. અને ફાઇનલ એકાઉન્ટ્સ પ્રિપેર કરવાનું એક પ્રાયર સ્ટેજ છે કે આ સ્ટેજમાં મિસ્ટેક્સ જો પકડાઈ જાય અથવા પ્રોપર હોય તો ફાઇનલ એકાઉન્ટ્સ વિલ બી મોર પ્રોપર. અને લાસ્ટ સ્ટેપ છે એ છે એન્યુઅલ. એન્યુઅલ એટલે ફાઇનલ એકાઉન્ટ્સ.
એટલે ઈ બનાવવામાં મોસ્ટલી આવશે ટ્રાયલ બેલેન્સ અને એડજસ્ટમેન્ટ ઉપરથી. એકાઉન્ટ્સ ક્યાં ક્યાં બનશે એમાં? તો ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ. ક્લિયર બચ્ચો બધાને? Yes, sir.